Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Jayo Radha Govinda Radha Govinda Radha. Jaya Goranita, Goranita, Ranita Jai Go, Jai Jai Prabhupada. Prabhupada, Prabhupada, Jai Srila Prabhupada. Jai Gaur Premanande, Ram Sankirtan की जय, प्रभुपाद की जय, गुरु महाराज की जय। हरे कृष्णा। हरे कृष्णा प्रभु जी, हरे दंडवत कृष्णा प्रणाम। हरे प्रभु कृष्णा प्रभु जी, जी, हरे दंडवत कृष्णा प्रणाम। प्रभु जी, हरे दंडवत प्रणाम। कृष्णा दंडवत प्रभु जी, प्रणाम। दंडवत हरे प्रणाम। कृष्णा, हरे कृष्णा। मारो अवाज बराबर આવે છે? ક્લિયર, લાઉડ એન્ડ ક્લિયર? हाँ हाँ प्रभु हरे जी, कृष्णा, दंडवत दंडवत प्रणाम। प्रणाम। हाँ हाँ ओके। प्रभु बराबर। દંડવત પ્રણામ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન બેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ભક્તિ શાસ્ત્રીના આ સેશનમાં, જેમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ અધ્યાય નંબર 4, દિવ્ય જ્ઞાન શ્રીમદ ભગવદ ગીતા. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના સાથે મંગલાચરણથી શરૂઆત કરશું. શ્રીલ પ્રભુપાદ કી જય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્मै શ્રીગુરવે श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्णा चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी कृष्णानुसुते देवी प्रणमामि हरि वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे हरे कृष्णा कृष्णा हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे कृष्णा हरे 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 राम राम हरे राम हरे हरे राम 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 हरे 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 हरे। हरे हरे कृष्णा प्रभु कृष्णा जी। हरे हरे कृष्णा। हरे कृष्णा कृष्ण प्रभु जी, दंडवत हरे प्रणाम कृष्णा प्रभु प्रभु जी। जी, दंडवत प्रणाम। દંડવત પ્રણામ. વેલકમ. ખૂબ ખૂબ સ્વાગત છે. આજે 1 કલાકનો ક્લાસ લઈ અને 5 મિનિટનો બ્રેક લઈશું, અને બ્રેકમાં આપણે થોડું તમારા સાધના ચાર્ટ અને એટેન્ડન્સ વિશે આપણે ચર્ચા કરીશું.
તો શૈલેષ ભટ્ટ પ્રભુ, વિક્રમ પંડ્યા પ્રભુ, વિક્રમી કૃષ્ણ પ્રભુ, તમે તમારા ડાટા સાથે તમે લોકો રેડી રહેજો. કઈ કરેક્શન કરવાની જરૂર પડતી હોય તો તમે ગાઈડ કરી શકશો. 5 મિનિટ વચ્ચે જે ગેપ આપણને મળશે એમાં. બરાબર? યસ પ્રભુજી. ઓકે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તો ચોથા અધ્યાયમાં કયા શ્લોક સુધી ગઈકાલે ચર્ચા કરી છે? 7.24 પ્રભુજી. ઓકે 24 પ્રભુજી. ઓકે, તો આગળ વધીએ. પીપીટી વિઝિબલ છે? સ્લાઇડ વિઝિબલ છે તમને લોકોને? હા હા પ્રભુજી. પ્રભુજી. હરે કૃષ્ણ. ચોથા અધ્યાય ની ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં ચોથા અધ્યાયની શરૂઆત ગઈકાલે આપણે વાત કરી. ઓલમોસ્ટ આખું રિવિઝન ગઈકાલે લઈ લીધું છે. બરાબર ને? પરંપરાની વાત થઈ, પદ્ધતિ, જ્ઞાન પ્રાપ્ત કરવાની, જ્ઞાન પ્રાપ્ત કરવાની યોગ્યતા. અર્જુનનો એકદમ વેલિડ ક્વેશ્ચન ભગવાનને પૂછવામાં આવે કે પ્રભુ કેવી રીતના આ બની શકે? બરાબર. ભગવાન અર્જુનને જ્ઞાન આપે છે કે અર્જુન, તારા ને મારામાં ફરક છે. બરાબર. અને ભગવાન પોતાના વિશે 5 થી લઈને 10 શ્લોક પોતાનો જે દિવ્ય સ્વભાવ, પોતાનું જન્મ, પોતાનું કર્મ, એના વિશેની ચર્ચાઓ. અને આખા અધ્યાયનો જેને તમે બીજ શ્લોક કહી શકો, એ બીજ શ્લોક છે 4.9. કારણ કે આખા અધ્યાયમાં જે કઈ ચર્ચાઓ થશે એ આ શ્લોકના સેન્ટરમાં ચર્ચાઓ છે. તમે મોટા ભાગે માર્ક કર્યું હોય તો. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્તા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સૌર્જન. સેન્ટર શ્લોક છે, બીજ શ્લોક છે. આખા અધ્યાયમાં જે કઈ ચર્ચા થશે આ શ્લોકની ઇર્દ ગિર્દ ચર્ચાઓ હંમેશા રહે છે. કારણ કે આખા અધ્યાયમાંથી જે કઈ શીખવાનું છે એ અલ્ટિમેટલી ફરીથી અહીંયા જ આવશે, આ શ્લોક ઉપર આવશે બધું જ. બરાબર. તો આ ચર્ચા થઈ અને ભગવત ધામ કોણ કોણ ગયા એની વિશે ચર્ચા. 11 થી લઈને 15 શ્લોકમાં ભગવાને એને શરણાગત થતા જીવો વિશેની વાત કરી. જેવી રીતના શરણાગત થાય, કોઈ દેવી દેવતાઓને શરણાગત થાય, શું કામ શરણાગત થાય છે, 4 પ્રકારના વર્ણ ભગવાને શું કામ બનાવ્યા, ભગવાનને કોઈ શ્રાપ વરદાન લાગતા નથી. બરાબર. આ બધી ચર્ચાઓ આપણે કરી ચુક્યા છીએ. 16 થી લઈને 24 શ્લોક એમાં આપણે કર્મને જ્ઞાનના પ્લેટફોર્મ ઉપર સમજ્યા. લોકો કર્મ તો કરે છે પણ એ સમજતા નથી કે ભાઈ ખરેખર આ કર્મ છે એ વિકર્મ છે, સકામ કર્મ છે કે અકર્મ છે. હજારો એનજીઓ ચાલુ છે જેને એવું લાગે કે અમે ખૂબ સારું કામ કરી રહ્યા છીએ. બરાબર ને? કરી રહ્યા છે એનજીઓ, વૃક્ષો બચાવી રહ્યા છે, નદીઓ સાફ કરી રહ્યા છે, ઘણું બધું કરી રહ્યા છે. તો પણ એને એ કર્મનું જ્ઞાન નથી. એને આ અધ્યાય બરાબર ભણ્યો નથી. એને જ્ઞાનના સ્તર ઉપર આવીને કર્મને સમજવાની કોશિશ નથી કરી કે એ જે કર્મ કરી રહ્યા છે સકામ કર્મ છે, ને સકામ કર્મનું પણ રિઝલ્ટ મળે છે, અને રિઝલ્ટ ભોગવવા માટે પણ આવવું પડે છે. બરાબર. તો પાપ અને પુણ્ય, જનરલી લોકોને આ બે વસ્તુ વિશે ખબર છે. પાપ વિશે તો ખબર છે કે ચાલો ડાયરેક્ટ નરકનો રસ્તો છે. બરાબર. ઇટ્સ અ પોઈઝન. પણ પુણ્ય એટલે શું? પુણ્ય એટલે સુગર કોટેડ પોઈઝન. સિમ્પલ. બરાબર. કારણ કે બહુ પુણ્ય કરશો, ઉપરના લોકમાં જશો, સ્વર્ગાદિ ગ્રહોની અંદર સ્થાન પ્રાપ્ત થશે, ખૂબ ઇન્દ્રિયો ભોગ કરવા મળશે. ત્યાંથી નીચે આવશો, ઉચ્ચ કુળ પૈસાવાળા ફેમિલીમાં જન્મ પ્રાપ્ત થશે. ખૂબ પૈસા, ખૂબ ધન હોવાના કારણે ફરીથી એમાંથી ડાયવર્ઝન થશે અને પાપ કર્મ તરફ જશો અને નરકમાં જશો. બરાબર. એટલે પાપ અને પુણ્યમાં ફેર એટલો છે કે પાપ છે એ ડાયરેક્ટ નરકમાં લઈ જાય છે અને પુણ્ય છે એ તમને વાયા મીડિયા નરકમાં લઈ જાય છે. સુગર કોટેડ પોઈઝન. બાકી છે તો બંને પોઈઝન. તો પાપ પણ નહીં અને પુણ્ય પણ નહીં, સકામ કર્મ પણ નહીં અને વિકર્મ પણ નહીં, તો કયું કર્મ કરવું? એટલે ભગવાને કીધું કે સમજવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. કિમ કર્મ અકર્મેતી કવયો અપી અત્ર મોહિતા. મોટા મોટા બુદ્ધિશાળી લોકો આ વસ્તુ સમજવામાં ફેલ ગયા છે. મોટા મોટા ઘર છોડી દીધું, સાધુ બની ગયા, સંન્યાસી બની ગયા, એ લોકો પણ અલ્ટિમેટલી અખાડા ખોલીને અનક્ષેત્ર જ ચલાવી રહ્યા છે. બરાબર. કેવા આખો આખો સંસાર છૂટી ગયો છતાં પણ એ સમજી ના શક્યા. એટલા ભગવાન લખે છે કવયો અપી અત્ર મોહિતા. બુદ્ધિશાળી લોકો પણ આની અંદર મોહિત થઈ ગયા છે કર્મને સમજવા માટે.
વેરી ડિફિકલ્ટ. બરાબર, તો શું કરવાનું? તો ભગવાન કે હું પોતે સમજાવીશ. તો ભગવાન સ્વયં સમજાવવામાં આવે, કારણ કે કર્મની આટી ગોટી ગહના કર્મણો ગતિ, એની ગતિ ગહન છે, નહીં સમજી શકીએ આપણે. તો ભગવાન કે હું પોતે સમજાવું તો સમજી શકીએ. ભગવાનના શુદ્ધ ભક્ત દ્વારા સમજાવવું અને ભગવાન દ્વારા સમજાવવું એ બે વચ્ચે કોઈ ભેદ નથી. પ્રભુપાદ જયારે આપણને સમજાવે છે અને કૃષ્ણ સમજાવે છે, બે વચ્ચે કોઈ ભેદ નથી. કારણ કે પ્રભુપાદ એ જ શબ્દ સમજાવે છે જે કૃષ્ણ કહેવા માંગે છે. બરાબર. સાચા આચાર્ય, સાચા આધ્યાત્મિક ગુરુ ઇઝ લાઈક અ પોસ્ટમેન. પ્રભુપાદ ઉપમા આપે છે પોસ્ટમેન. પોસ્ટમેન નું કામ શું છે? એક જગ્યાએથી પત્ર લેવો, બીજી જગ્યાએ પત્રને પહોંચાડી દેવો. વચ્ચે પોસ્ટમેન એ પત્ર ખોલીને જોઈ શકતો નથી. બરાબર. એમાં કઈ એડ ડિલીટ કરી શકતો નથી. તો પોસ્ટમેન નું આ કામ છે. એટલે પ્રભુપાદ હંમેશા કહેતા કે સાચો ગુરુ એને કહેવાય, હી ઇઝ લાઈક અ પોસ્ટમેન. કૃષ્ણના શબ્દ એજ ઇટ ઇઝ સમાજને પહોંચાડે, એ જ સાચો ગુરુ છે, નહીં કે પોતાના મનોકલ્પિત વાર્તાઓ ઉમેરે. બરાબર. તો સમજી શકીએ પ્રભુપાદ જેવા મહાન આચાર્ય આવીને આપણને સમજાવે, એટલા માટે આપણા જેવા મંદ બુદ્ધિ બરાબર લોકો પણ કૃષ્ણ ભાવનામૃતનો આશ્રય લઈને આપણે સમજી શકીએ કે ભાઈ સવારથી લઈને સાંજ સુધી જે આપણે કર્મ કરીએ છીએ એમાં તો ફસાઈ જઈએ, તો એને કૃષ્ણ ભાવનામૃતમાં કેવી રીતના કન્વર્ટ કરવું. બરાબર. પછી કર્મમાં અકર્મ જોવું, અકર્મમાં કર્મ જોવું, આની ચર્ચા આપણે કરી ચુક્યા છીએ. બરાબર. અને જ્ઞાન રૂપી અગ્નિથી કર્મ ફળ બળીને, કયું જ્ઞાન? જન્મ કર્મ ચમે દિવ્યમ. બરાબર. ફરીથી ઓકે. અને ત્યક્તા કર્મ ફલ સંગ. હવે આ લક્ષણો આવે છે કે ભાઈ આ રીતના કોઈ કર્મ કરે અને એ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે તો કયા કયા લક્ષણો થાય? બરાબર. નિત્યતૃત્વ, નિરાશ્રય અને ત્યક્તા કર્મ ફલ સંગ, 3 ગુણ અહીંયા આપ્યા છે. પછી અહીંયા આપ્યા છે નિરાશિત ચિત્તાત્મા, ત્યક્ત સર્વ પરિગ્રહ અને શારીરમ કેવલમ કર્મ. 3 અહીંયા આપ્યા છે. બરાબર. પછી અહીંયા આપ્યા છે યદિચ્છાલાદ સંતુષ્ટો, દ્વંદ્વ અતીતો, વિમર્શર, સમસિદ્ધાવસિદ્ધો. 4 અહીંયા આપ્યા છે. બરાબર. આવી રીતના જે કર્મયોગની પદ્ધતિથી જે વ્યક્તિ આગળ વધતો હોય એનામાં ધીમે ધીમે આ ગુણો થાય. બરાબર. પછી અહીંયા આપ્યા છે ગત સંઘર્ષ મુક્ત છે, જ્ઞાન અવસ્થિત ચેતસ, યજ્ઞ આચરિત કર્મ સમગ્ર વિપરીત. આ ચર્ચા કરીને છેલ્લે ભગવાન યજ્ઞ સમજાવી રહ્યા છે. યજ્ઞ એટલે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી, નિયત કર્તવ્ય કર્મને પણ યજ્ઞ જ કહેવાય. બરાબર. વેદની અંદર જે ભગવાને આપણને જે આજ્ઞા આપી છે ને એ આજ્ઞાનું આપણે જે પાલન કરીએ દેટ ઇઝ ઓલ્સો યજ્ઞ, પ્રિસ્ક્રાઇબ ડ્યુટી. બરાબર. તો છેલ્લે આપણે આ શ્લોક ગઈકાલે ભણ્યા. બ્રહ્મણા બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ. કોમ્પ્લિકેટેડ શ્લોક છે પણ આઈ હોપ કે તમે સમજી શક્યા હશો. શ્લોકનો સાર એટલો જ છે કે જ્યારે કોઈ પણ વસ્તુ ભગવાન માટે કરવામાં આવે છે તો એ વ્યક્તિ દિવ્ય બને છે. બરાબર. એ બ્રહ્મ સ્વરૂપે આધ્યાત્મિકતા પ્રાપ્ત કરે છે. બરાબર. એમાં આપણે ઉદાહરણ રેલિંગ, ઘંટડી, દીપ, બરાબર, માર્બલ, આ બધી આપણે એક્ઝામ્પલ લઈને આપણે સમજવાની કોશિશ કરી હતી. ઓકે. હવે આપણે આગળ જે 25 થી લઈને જે 33 શ્લોક છે એમાં અલગ અલગ પ્રકારના યજ્ઞ, બરાબર, જેમાં 10 પ્રકારના યજ્ઞની મેં તમને ગઈકાલે વાત કરી હતી. એમાં પહેલા 2 યજ્ઞ 4.25 માં આપ્યા છે. એ 2 યજ્ઞ છે દેવતાઓની પૂજા અને બ્રહ્મમાં ત્યાગ. તો જો અને યજ્ઞ શું કામ નામ આપ્યું છે તો કે આ બધા જે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી છે એ વેદની અંદર આપેલી છે. આગળ ભગવાન કહે છે કે આ 10 પ્રકારના જે યજ્ઞ છે એ વેદમાં આપેલા છે. અને યજ્ઞનો મતલબ જ થાય વિષ્ણુને પ્રસન્ન કરવા, ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા. બરાબર. તો હવે બધાને તમે કહેશો કે વૈષ્ણવ બની જાવ તો બધા બની જશે? વૈષ્ણવ બની જશે? લેવલ 1 માં ઘણા બધા લોકો જોડાશે તો આપણે પહેલા દિવસે બીજા દિવસે આપણે એનાઉન્સ કરશું બધા વૈષ્ણવ બની જાવ, તિલક કરો, ધોતી કુર્તો પહેરો, મંગલા આરતીમાં આવો, 4 વાગે 3:30 વાગે ઉઠી જાવ. ઉઠી જશે લોકો? ઇઝ ઇટ પોસિબલ? નહીં થાય. બરાબર. તો પછી ભગવાન પરમપિતા કૃષ્ણ બહુ કૃપાળુ છે. બરાબર. તો ભગવાન બધાને ચાન્સ આપવા માંગે છે, ઈચ એન્ડ એવરી, બધા જીવોને. બરાબર. ચાન્સ આપે. તો
એટલા માટે આ 10 પ્રકારના યજ્ઞનું અહીંયા વર્ણન છે કે કોઈ ઇવન દેવતાઓની પૂજા કરે ને તો પણ એક દિવસે મારા શરણે આવશે. આપણે ગઈકાલે વાત કરી હતી ને, નવરાત્રી ચાલી રહી છે અત્યારે, તો લોકો માતાજીની ઉપાસનામાં ગળા ડૂબ હશે. બરાબર, ભક્તિ ઉભરાઈ જાય આ 9 દિવસ. તો એમાં આજે પૂરું થઈ ગયું ને કે કાલે પૂરું થઈ ગયું? કર્મી લોકોની ભક્તિ આવી હોય, નવરાત્રીના 9 દિવસ માતાજીની ભક્તિ ઉભરાઈ જાય. બરાબર, શ્રાવણ મહિનો આવે તો શિવજીની ભક્તિ ઉભરાઈ જાય. પછી આખું વર્ષ શિવજી ક્યાં ધૂળ ખાતા હોય ભગવાન જાણે, દર્શન કરવાય ના જાય ને કાંઈ નહીં. હવે 9 દિવસ માતાજીની એટલી આરાધના કરશે, વાત પૂરું, પછી ભૂલી જાય. ઇવન જે માંસાહાર કરતા હોય, નોનવેજ ખાતા હોય, એ તો કે ભાઈ અમારે નવરાત્રી છે, અત્યારે ના ખાઈ, નોનવેજ ના લે. અથવા અમારે શ્રાવણ મહિનો છે, નોનવેજ ના લે. તો કેમ ભાઈ, શ્રાવણ મહિનામાં ના પાડી છે તો આખું વર્ષ ખાવાની છૂટ ક્યાં લખેલી છે? નવરાત્રીમાં માંસ ખાવાની ના પાડી તો આખું વર્ષ ખાવાની છૂટ કયા માતાજી આપેલી છે, કયા શાસ્ત્રમાં લખેલું છે? બરાબર, કર્મી લોકોની ભક્તિ આવી હોય છે. એટલે કર્મી લોકો વર્ષમાં એકવાર નૈવેદ્ય અર્પણ કરે, નિવેદ કરે માતાજીને. બરાબર, અને જો કર્મી લોકો નિવેદ કરે ને તો તમે જો કેટલું એમાં ધ્યાન રાખે, ખબર છે? તમે લોકો પણ જયારે કૃષ્ણ ભાવનામૃતમાં નહીં આવ્યા હોય એની પહેલા તમારા ઘરમાં માતાજીને નિવેદ અર્પણ થતા હશે, કેટલું આગલા દિવસથી એના પ્રિકોશન લેવામાં આવે. આગલા દિવસે રસોડું સાફ કરવામાં આવે, ધોવામાં આવે. બરાબર, બધું અનાજ કરિયાણું બધું એકઠું કરવામાં આવે. બરાબર, અને માતાજીઓને આગલા દિવસેથી જ ઇન્ફોર્મ કરી દેવામાં આવે. બરાબર, કે આવતીકાલે નિવેદ છે. બરાબર, સ્નાન કરીને, વાળ ધોઈને, ચોખ્ખા કપડાં પહેરીને એક ઘરનો એક રૂમ અથવા એક ખૂણો નક્કી કરવામાં આવે જ્યાં માતાજી માટેની વાનગીઓ બનશે. ત્યાં બધાને નો એન્ટ્રી થઈ જાય, ત્યાં કોઈને આવવું નહીં, બધું ઢાંકીને રાખવામાં આવે. કેટલું આમ સચોટ, બરાબર, સાવચેતી પૂર્વક માતાજીને નૈવેદ્ય અર્પણ કરવામાં. આપણે ખરેખર એમાંથી શીખવું જોઈએ, કારણ કે આપણે દિવસમાં જેટલું પણ જે આપણે રસોઈ બને છે એ બધું નૈવેદ્ય તરીકે કૃષ્ણને અર્પણ કરીએ છીએ, એ નૈવેદ્ય છે. તો કર્મી લોકો માતાજીને નૈવેદ્ય અર્પણ કરવા માટે આટલી ચોકસાઈ અને આટલી સાવચેતી રાખતા હોય તો આપણે એના કરતા 10 ગણી સાવચેતી રાખવી જોઈએ, કારણ કે આપણે કૃષ્ણને અર્પણ કરી રહ્યા છે. આપણે એનામાંથી શીખવું જોઈએ. બરાબર, જો નૈવેદ્ય બહાર ના કાઢવા જોઈએ, નૈવેદ્ય એઠું ના મૂકે. ખબર છે ને તમને? આવા ઘણા બધા નિયમ હોય. તમે નૈવેદ્ય કોઈને ત્યાં લેવા જાવ, એઠું નહીં મૂકવાનું. બરાબર, બહાર ના જાય, એઠવાડામાં ના જાય, કચરામાં બિલકુલ ના જવું જોઈએ. કેટલું એ લોકો પ્રિકોશન લેતા હોય કર્મી લોકો. બરાબર, તો સેમ વે આપણે ધ્યાન રાખવું જોઈએ. તો શું કામ આ દેવતાઓની પૂજાના યજ્ઞ કીધો છે? દેવમેવા પરે યજ્ઞ યોગીન પર્યુપાસતે. ભાઈ કેટલાક યોગીજનો છે વિવિધ પ્રકારના યજ્ઞો દ્વારા દેવોને સારી રીતના પૂજે છે. નૈવેદ્ય અર્પણ કરવું એક પ્રકારનો યજ્ઞ છે. બરાબર, તો આવા લોકો કરતા હોય છે. એટલે શ્રી પ્રભુપાદજીનો ભાવાર્થ તમે વાંચો તો પ્રભુપાદ ભાવાર્થમાં સમજાવે છે કે ભાઈ અલગ અલગ પ્રકારના યજ્ઞ છે. એમાં એ 2 પ્રકારના યજ્ઞ, દેવોને પૂજવું અને બીજું નિરાકાર બ્રહ્માજ્ઞાવ પરે યજ્ઞ ઉપજુયતિ. બરાબર, કે ભાઈ અમુક એવા છે પરમ બ્રહ્મ રૂપી અગ્નિમાં યજ્ઞ અર્પણ કરે, મતલબ નિરાકાર. બરાબર, તો જનરલી યજ્ઞના અહીંયા 2 પ્રકાર જોવા મળે. એક તો દુનિયાવી સંપત્તિ માટે યજ્ઞ, અને બીજું દિવ્ય જ્ઞાન માટે પ્રાપ્ત કરવા માટે આવતો યજ્ઞ. બરાબર, હવે પ્રશ્ન એ થાય લોકો દેવતાઓને શું કામ અર્પણ કરતા હશે? બરાબર, તો આ ચર્ચા આપણે ઘણી વખત આગળ પણ થઈ ગઈ છે ને. કૃષ્ણ બધું જ આપે છે બરાબર, અને છતાં લોકો દેવતાઓને શું કામ ઉપાસના કરે? કામસ્તે તે રત જ્ઞાન. કારણ કે કામનાથી એનું જ્ઞાન છે એ રત થઈ ગયું, મોહિત થઈ ગયું. બરાબર, એટલે યજંતે ઈહ દેવતા, એટલે એ લોકો યજન કરે, પૂજે છે આ દેવી દેવતાઓને. અને બીજું કાંક્ષતમ કર્મણા, આગળ શ્લોક આવ્યો આ જ અધ્યાયમાં કે ભાઈ એને સકામ કર્મના ફળ બહુ જલ્દી જોતા હોય એટલે લોકો દેવી દેવતાઓની ઉપાસના કરે છે. પણ જયારે દેવી દેવતાની ઉપાસના પણ જો સાચી પદ્ધતિ કોઈ વ્યક્તિ કરે ને, સાચી પદ્ધતિથી, તો પણ એ વ્યક્તિ પણ ધીમે ધીમે તમો ગુણમાંથી બહાર નીકળીને રજોગુણ તરફ આવી શકે છે. ઘોર તમો ગુણમાંથી બહાર નીકળે, એક પગથિયું છે. એટલા માટે એને પણ યજ્ઞ કીધો છે, કારણ કે કૃષ્ણ તરફ જવાની ગતિ માં એ ભલે બહુ જાજુ નહીં પણ 1 કહેવાય કે 1%, 5% એનું કન્ટ્રીબ્યુશન રહે છે. જે કમ્પ્લીટ જે નાસ્તિક માણસ હોય. હરે કૃષ્ણ, મારો અવાજ નથી આવતો? હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે બ્રેક હરે, બ્રેક હરે રામ રામ
હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હવે બરાબર છે? હા પ્રભુજી. યસ પ્રભુ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો ભગવત ધામમાં જવાની વાત થઈ રહી છે અને યજ્ઞ એટલે કે કૃષ્ણ ભાવનામૃત દ્વારા ભગવાનને પ્રસન્ન કરવા એ અલ્ટિમેટલી યજ્ઞ છે. કૃષ્ણ ભાવનામૃતની અંદર આવેલી બધી પદ્ધતિઓ યજ્ઞ છે, પણ બધા આ વસ્તુ કરી શકશે નહીં. તો એમાંથી કેટલાક લોકો દેવી દેવતાઓને પૂછશે, કેટલાક લોકો ભગવાન માટે પોતાની જાતને સંપૂર્ણ સમર્પિત કરી દેશે. એવા બે વર્ગની અહીંયા વાત છે. દેવી દેવતાઓને પૂજવું, પોતાની જાતને સમર્પિત કરી દેવું. બરાબર, એ બે વ્યક્તિઓની અહીંયા વાત છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. તો આગળ જે યજ્ઞની વાત છે 26મા શ્લોકની અંદર, એમાં બે પ્રકારની બીજી પદ્ધતિ આપી છે, બ્રહ્મચારી વ્રત અને બીજું છે વ્રતધારી ગૃહસ્થો. એક માર્ગ છે પ્રવૃત્તિનો, એક માર્ગ છે નિવૃત્તિનો. બે માર્ગની અહીં ચર્ચા છે. પ્રવૃત્તિનો માર્ગ છે એટલે કે વ્રતધારી ગૃહસ્થો, નિવૃત્તિનો માર્ગ છે એટલે કે વિશુદ્ધ બ્રહ્મચારી. શ્રોત્રાદિનિન્દ્રિયાણ્યાન્વે સંયમાગ્નિષુ જુહ્યતિ. કે આમાંના કેટલાક વિશુદ્ધ બ્રહ્મચારીઓ શ્રોતાદિની એટલે કે શ્રવણ આદિ પ્રક્રિયા તથા સંયમ આગ્નિષુ એટલે કે ઇન્દ્રિયોને મનોનિગ્રહ રૂપી અગ્નિમાં હોમી દે છે. આ પહેલો વર્ગ. બીજો વર્ગ એવો છે શબ્દાદિની વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્યતિ. શબ્દ આદિ, બરાબર, જે ઇન્દ્રિયો છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, જે પાંચ ઇન્દ્રિયના વિષયો, ઇન્દ્રિયોને એના વિષયોમાં જવા દે છે. બરાબર, અને એમાં હોમી દે છે. એક વખત પ્રેક્ટિકલ કરીને જોઈ લે છે. એનું નામ વ્રતધારી ગૃહસ્થ. તો પ્રભુપાદ તાત્પર્યની અંદર બે વસ્તુ સમજાવે છે કે 4 આશ્રમનો ઉદ્દેશ્ય શરૂઆતમાં જે, બરાબર, 4 આશ્રમ, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. હવે આમ જોવા જઈએ તો મનુષ્ય જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય છે ભગવત પ્રાપ્તિ કરવી. જેવી રીતના બ્રહ્માજીના પ્રથમ 4 પુત્ર પ્રગટ થયા. કયા? શું નામ છે 4 પુત્રો? સનદ સનદ સનંદન, સનંદન સનાતન અને સનત કુમાર. સનત સનક, સનત, સનંદન અને સનતકુમાર. બરાબર ને? તો આ 4 પુત્ર ઉત્પન્ન થયા ને, તો બ્રહ્માજીનો ગોલ તો એવો હતો કે ભાઈ આ 4 પુત્ર જે છે એ આગળ જતા સૃષ્ટિના નિર્માણમાં મારી હેલ્પ કરે, લગ્ન કરે ને ઘણા બધા સંતાનો ઉત્પન્ન કરે. બરાબર, પણ આ બાળકો 4 એને શું નક્કી કર્યું? તો કે આપણે આ કઈ માથાકૂટમાં પડવું નથી. બ્રહ્માજીની ઈચ્છા હતી કે આમાં બીજા નંબરનો યજ્ઞ રહ્યો ને એ કરે. કયો? વ્રતધારી ગૃહસ્થો. પણ એના કરતા શ્રેષ્ઠ યજ્ઞ ઉપર વાળો છે. કયો? વિશુદ્ધ બ્રહ્મચારી. તો એને એ અપનાવ્યો. તો 4 આશ્રમ જે છે, બરાબર, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી, એમાં ગૃહસ્થ આશ્રમ છે ઇટ ઇઝ અ ડાયવર્ઝન. ગૃહસ્થ આશ્રમ, ગૃહસ્થ આશ્રમની જરૂર ત્યારે પડે છે જ્યારે બાળકને સ્કૂલ, કોલેજમાં, ગુરુકુળમાં મૂકવામાં આવે અને જ્યારે એને એવું લાગે કે હવે ઇન્દ્રિય ઉપર સંયમ રહેતો નથી, બરાબર, ત્યારે એના ગુરુની આજ્ઞાથી એને ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવામાં આવે, એના લગ્ન કરાવવામાં આવે, જ્યાં એ વેદોની મર્યાદામાં રહીને, વેદોના નિયમોનું પાલન કરીને, એ પ્રમાણે આચરણ કરીને ઇન્દ્રિય ભોગ કરી શકે છે નિયમો પ્રમાણે. એમાં પણ નિયમો છે ગૃહસ્થો માટે પણ, ઇન્દ્રિય ભોગ માટે પણ. જો ગૃહસ્થો એ નિયમોનું પાલન કરી અને જો એ ઇન્દ્રિય ભોગ કરે તો એને પણ ગૃહસ્થ બ્રહ્મચારી તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે દીક્ષાનું ફોર્મ ભર્યું ઘણા બધા લોકોએ, તો એમાં એક આખો મોટો પોર્શન આના રિલેટેડ આવે છે. હિઝ હોલીનેસ જયપ્રકાશ સ્વામીજી મહારાજની જે લોકો દીક્ષા લે, દીક્ષાનું ફોર્મ 10 થી 12 પેજનું જે ફોર્મ છે, એમાં 2 પેજ આના ડેડિકેટેડ છે કે ગૃહસ્થાશ્રમમાં કેવી રીતના જીવવું, તમારી પોતાની પર્સનલ લાઈફ કઈ રીતના છે, આના માટેનું. બરાબર, અને એમાં આ જ ચર્ચા થઈ છે કે શું તમે વ્રતધારી ગૃહસ્થો છો કે નથી? ઇન્દ્રિય ભોગ ઉપર તમારો કોઈ સંયમ છે કે નથી? જો હોય તો તમે દીક્ષા માટે લાયક છો. બાકી જો તમે ગૃહસ્થ છો, બરાબર,
પણ એવા ગૃહસ્થ છો કે જેમાં ઇન્દ્રિય ભોગ ઉપર તમારો કોઈ કંટ્રોલ નથી, તો ખરેખર એને ગૃહસ્થ ન કહેવાય, એને ગૃહ મેધી કહેવાય. ભાગવતમની અંદર બે શબ્દ છે, ગૃહસ્થ અને ગૃહ મેધી. બરાબર. તો અહીંયા પ્રભુપાદે સમજાવે છે કે આશ્રમનો ઉદ્દેશ્ય એ જ હતો કે વેદોનો નિયમોનું પાલન કરીને ભગવાન તરફ જવું. અને પછી બ્રહ્મચારી આશ્રમ વિશે પ્રભુપાદ સમજાવે છે કે બ્રહ્મચારી કોને કહેવાય. બરાબર. કે જે ઇન્દ્રિય તૃપ્તિથી દૂર રહે, મનને સંયમિત કરે અને હરે કૃષ્ણ મહામંત્રની જે આધ્યાત્મિક ધ્વનિ જે છે એ સાંભળવામાં જે પુરોવાયેલો હોય એ બ્રહ્મચારી છે. પછી ગૃહસ્થ આશ્રમ વિશે પ્રભુપાદ ચર્ચા કરે છે, જે આપણે વાત કરી. બરાબર. ધર્મ વિવાહ જે કરે અને નિયંત્રિત જે જાતીય જીવન ઇન્દ્રિય ભોગ કરે, તો એ સંયમી જે ગૃહસ્થ છે એની અહીં ચર્ચા છે. તો એને યજ્ઞ કીધો છે. બરાબર. તો કૃષ્ણ ભાવના મૃતમાં આગળ વધતા અલગ અલગ વર્ગની જે વાત અહીં થઈ રહી છે, એમાં પેલા દેવતાઓના વર્ગની વાત થઈ, બીજું નિરાકાર વાળાની વાત થઈ, ત્રીજું બ્રહ્મચારીની વાત થઈ રહી છે, અને ચોથું ગૃહસ્થોની વાત થઈ રહી છે. હવે અહીંયા જે બ્રહ્મચારી જે છે, શ્રવણ આદિ પ્રક્રિયા દ્વારા ઇન્દ્રિયોને મનોનિગ્રહ રૂપી અગ્નિમાં હોમી દ્યાનો મતલબ શું થાય? કે બ્રહ્મચારી શ્રવણ એટલે કે સાંભળીને જ ઇન્દ્રિયોને કંટ્રોલમાં કરી લે છે, સાંભળીને પૂર્ણતા પ્રાપ્ત કરી લે છે. અને એ બ્રહ્મચારી જે છે એ ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરતો નથી, અને એ ડાયરેક્ટ જ નૈષ્ટિક બ્રહ્મચારી વ્રત લે છે અને અલ્ટિમેટલી સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરે છે. એ પેલી કેટેગરી છે, વિશુદ્ધ બ્રહ્મચારી. બરાબર. સાંભળીને પૂર્ણતા. આંખથી એવું જોવું જ નહીં કે આંખ ફસાઈ જાય, કાનથી એવું સાંભળવું જ નહીં કે કાન ફસાઈ જાય, જીભથી એવો ટેસ્ટ જ ના લેવો કે ઇન્દ્રિય વિચલિત થઈ જાય. તો આ બધા જે વિષયોના જે આકર્ષણ જે છે, બરાબર, મનની અગ્નિમાં એ બલિ ચડાવી દે છે. બરાબર. અને એ એમાં પડતો નથી, એ સાંભળીને જ એ સમજી જાય છે. શ્રવણ આદિ પ્રક્રિયાથી એ સાંભળી લે છે. બરાબર. કે આ ગૃહસ્થો કેટલા હેરાન છે, કેટલા દુઃખી છે. એ પ્રેક્ટિકલ કરવા માટે આવતા નથી. સાચો બ્રહ્મચારી હોય ને એ સમજી જાય. આપણા જેવા ગૃહસ્થોને જોઈને જ એને ખબર પડી જાય કે ભક્તિ કરવી આ લોકોને કેટલી મુશ્કેલ પડે છે. લગ્ન કર્યા, બરાબર, પત્નીને સાચવવી, પતિને સાચવવા, બાળકો મોટા કરવા, એનું સ્કૂલ, એનું કોલેજ, અને સાથે ભક્તિ કરવી, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. સાચો બ્રહ્મચારી આ જોઈને સમજી જાય કે આ માથાકૂટમાં પડાય નહીં. એટલે અહીં કીધું છે કે શ્રવણ આદિ, ખાલી સાંભળીને એને ખબર પડી જાય કે આ માથાકૂટમાં ના પડાય. બરાબર. જિજ્ઞાસા માતાજી કઈ એડ કરવું તમારે? એમ કર્યો છે, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, પ્રણામ. તો હરે પ્રભુજી, એ કૃષ્ણ. લોકોની પણ સુકૃતિ હોતી હશે ને, બ્રહ્મચારી લોકોની બી, કે એ લોકો આવી રીતે બ્રહ્મચારી વ્રત ધારણ કરે છે? તો બ્રહ્મચારી વ્રત એ ધારણ કરી શકે કે જેને ગુરુ ઉપર અપાર નિષ્ઠા અને ગુરુના શબ્દો ઉપર અપાર શ્રદ્ધા હોય. એનો પાયો છે ગુરુ નિષ્ઠા, સૌથી ઇમ્પોર્ટન્ટ. સુકૃતિ નહીં હોય પ્રભુજી એ લોકોની? સુકૃતિ વગર આગળ કેવી રીતના કોઈ વ્યક્તિ એક તો ગુરુકુળમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી શકે? પણ સુકૃતિ સાથે ગુરુ નિષ્ઠા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને. ત્યાં સુધી ગુરુના શબ્દો ઉપર અપાર શ્રદ્ધા હોય. બરાબર. જેમ કે તમને એક એક્ઝામ્પલ આપું. મારા ગુરુ મહારાજ જી જોલીને છે, પતાકા સ્વામીજી મહારાજ, બરાબર, એની યંગ એજમાં ના ફોટા તમે જોયા હોય તો મારા ગુરુ મહારાજની હાઈટ આપણે બાજુમાં હોય તો આપણે નાનું બચ્ચું લાગીએ. બરાબર. એટલી મોટી હાઈટ, એવું મોટું શરીર મારા ગુરુ મહારાજનું, અને એકદમ યંગ એન્ડ હેન્ડસમ મારા ગુરુ મહારાજ. મેં આની પહેલા તમને વાત કરી છે કે મારા ગુરુ મહારાજ એક બે જગ્યાએ જોબ કરતા તો જોબ એને બદલાવી પડી હતી. માતાજીઓ આવીને હેરાન કરી નાખતા મારા ગુરુ મહારાજને. બરાબર. એટલા હેન્ડસમ. તો એક વખત એક મંદિરમાં ગયા મારા ગુરુ મહારાજ, તો ત્યાંના ટેમ્પલ પ્રેસિડેન્ટ એક માતાજી હતા. એ માતાજીએ મારા ગુરુ મહારાજને કીધું કે ભગવત ધામ જવું હોય ને તો લગ્ન તો કરવા જ જોઈએ. મારા ગુરુ મહારાજને આવું કીધું. મારા ગુરુ મહારાજને આવી કોઈ રુચિ હતી ને એકચ્યુઅલી. બરાબર. મારા ગુરુ મહારાજ ડાયરેક્ટ પ્રભુપાદ પાસે ગયા અને પ્રભુપાદને પૂછ્યું કે પ્રભુપાદ, મને આવું કહી રહ્યા છે અને મારે શું કરવું જોઈએ? બરાબર. ત્યારે પ્રભુપાદે કીધું તમને મારા શબ્દ ઉપર નિષ્ઠા છે? તો કે 100%. તો કે તમે ચિંતા નહીં કરો, યોગ્ય સમયે હું તમને જાણ કરીશ. અને થોડોક સમય થયો અને હજી 21 વર્ષની ઉંમર મારા ગુરુ મહારાજની હતી. મારા ગુરુ મહારાજને બોલાવી અને શ્રી પ્રભુપાદે કીધું કે શું તમે સંન્યાસ દીક્ષા લેશો? એઝ યુ વિશ. તમારી ખુશી માટે હું કઈ પણ વસ્તુ કરવા માટે તૈયાર છું. મને કોઈ ઇન્દ્રિય ભોગમાં કોઈ રુચિ નથી. તો ગુરુ નિષ્ઠા સર્વોપરી છે.
સુકૃતિ હોય તો જ બ્રહ્મચારી વ્રત લઈ શકાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ગુરુના શબ્દ ઉપર તો વિશ્વાસ હોવો જોઈએ ને. ગુરુ નિષ્ઠા સર્વોપરી છે. પણ પ્રભુપાદે એક વખત કીધું કે ભાઈ બરાબર ને, હું કઉ છું સંન્યાસ લઈ લેશો. 21 વર્ષની ઉંમરે સંન્યાસ આશ્રમમાં મારા ગુરુ મહારાજે પ્રવેશ કર્યો, અને હમણાં 50 વર્ષ સંન્યાસ આશ્રમના મારા ગુરુ મહારાજના પૂરા થયા સક્સેસફુલી. બરાબર ને, મોટી વાત છે ને. 50-55 વર્ષથી સતત શ્રી પ્રભુપાદજીની સેવામાં લાગેલા છે. ઓકે, તો આ બ્રહ્મચારી જે છે એ સાંભળીને જ બરાબર ને ખબર પડી જાય કે આ માથાકૂટમાં પડાય નહીં. બીજો વર્ગ આપણો આ નીચે લખેલો છે. આપણે જો આમાં વેદોના મર્યાદામાં રહીને ઇન્દ્રિય ભોગ કરતા હોય તો આપણો, પશુની જેમ ભોગ કરતા હોય તો આપણી વાત પણ અહીંયા નથી, એટલું સમજો. પશુની જેમ કોઈ નિયમ નથી, જાતીય ભોગ, કોઈ સંયમ નથી. એકાદશી હોય તો ભલે, જન્માષ્ટમી હોય તો ભલે, પવિત્ર દિવસ હોય તો ભલે, સંધ્યા ટાઈમ હોય તો ભલે. બરાબર, નહીં નહીં નહીં. કૃષ્ણ એવું કીધું છે કે ધર્મથી વિરુદ્ધનું જાતીય જીવન કૃષ્ણ નથી. જાતીય જીવન પણ કૃષ્ણ છે, પણ ક્યારે? ધર્મ સંમત હોય તો. બરાબર ને, નીતિ નિયમો પ્રમાણેનું હોય તો. એટલે એ પ્રમાણેનું હોય તો આ આપણે વ્રતધારી ગૃહસ્થો કહેવાય. અને ગૃહસ્થો પણ ભગવત ધામ જઈ શકે છે, ગૃહસ્થાશ્રમમાં રહીને પણ. તો આ બીજા જે વ્રતધારી ગૃહસ્થો છે એ ઇન્દ્રિય વિષયોને ઇન્દ્રિયો રૂપી અગ્નિમાં હોમે છે. આનો મતલબ શું છે? એ પ્રેક્ટિકલ કરીને જોવે છે. આપણા જેવા લાઈને એકવાર લગ્ન કરવા દે ને, બધા કરે તો છે, શું વાંધો છે? આપણે કરીએ, આપણે બધા એ મહિલા છે, એક વખત ટ્રાય તો કરવામાં શું વાંધો છે? લગ્ન કરીએ ને, બધા કરે છે, મજા આવતી જ હશે ને. આપણે કર્યા, બરાબર, પછી આપણે ખબર પડે કેટલી મજા આવે છે. બરાબર, ખરેખર ભક્તિમાં આવ્યા પછી એવું લાગે. બરાબર ને, ભક્તિમાં ન હોય તો જે લોકોને ખબર ના પડે. કારણ કે લોકોનું સેન્ટર, આખી સંસારનું જે સેન્ટર છે ને, સેક્સ છે. મૈથુન ને આગાર, આ સૃષ્ટિને પ્રભુપાદે મૈથુન ને આગાર, શાસ્ત્ર એવું કે છે મૈથુન આગાર. કર્મી લોકોના દરેક કર્મની પાછળ સેક્સ રહેલો છે, ઓપોઝિટ એટ્રેક્શન રહેલું છે. શ્રીમદ ભાગવતમ એકદમ ખુલીને કહે છે આ વસ્તુ. ભાગવતમમાં કેન્ટો 4 એમાં જે ઉપદેશો પ્રાચીન બરહીને જે રાજાને આપી રહ્યા છે, અને પુરંજન વાળી જે કથા જે ચાલુ છે અત્યારે મોર્નિંગમાં નામનિષ્ઠા પ્રભુ સમજાવી રહ્યા છે, એની અંદર તો ખુલીને પ્રભુપાદ તાત્પર્યમાં લખી રહ્યા છે એકદમ. સૃષ્ટિનું સેન્ટર પોઈન્ટ જ એકચ્યુઅલી એ છે, જાતીય છે. બરાબર, તો અહીંયા જે વ્રતધારી ગૃહસ્થો છે પ્રેક્ટિકલ કરીને જોવે છે, ઇન્દ્રિયોને ઇન્દ્રિય વિષયોમાં જવા દે છે. બરાબર, અને પછી હેરાન થાય છે, ને પછી નક્કી કરે છે કે આ જગતમાં ક્યાંય સુખ નથી. બરાબર, અને પછી વાનપ્રસ્થ તરફ આગળ વધે છે કે હવે જે થઈ ગયું એ થઈ ગયું. બરાબર, હવે વાનપ્રસ્થ લઈશું. એ વાનપ્રસ્થ તરફ આગળ વધે છે, અને પછી ધીમે 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 સંન્યાસ આશ્રમ તરફ આગળ વધે છે. વૃંદાવનની અંદર એવા ઘણા બધા ભક્તો આપણા ઇસ્કોનના છે કે જેને વાનપ્રસ્થ લીધો. વાનપ્રસ્થની અંદર જાતીય જીવનનો નિષેધ છે. પતિ પત્ની એકાબીજાને મળી શકે છે, વાતો કરી શકે છે, એકાબીજાની જરૂરિયાતોનો ખ્યાલ રાખી શકે છે, પણ જાતીય જીવનનો નિષેધ છે વાનપ્રસ્થની અંદર. 3 આશ્રમમાંથી એક જ આશ્રમ એવો છે જેમાં જાતીય જીવનને પરમિશન આપી છે, ગૃહસ્થ આશ્રમ. વાનપ્રસ્થની અંદર સંન્યાસ આશ્રમ માટેની તૈયારી ચાલી રહી છે એકચ્યુઅલી. બરાબર, પતિ પત્ની સાથે નથી રહેતા એની અંદર. વાનપ્રસ્થની અંદર પતિ પત્ની જુદા રહે છે, એકાબીજાની જરૂરિયાતોનો ઇકોનોમિકલ કન્ડિશન આ તે વસ્તુ ધ્યાન રાખે, પણ જુદા જુદા રહે છે. તો વૃંદાવનમાં ઘણા આવા પ્રભુજી ને માતાજી છે. પ્રભુજી વૃંદાવન રહેતા હોય, માતાજી ગોવર્ધન ત્યાં રહેતા હોય, અથવા પ્રભુજી ગોવર્ધન રહેતા હોય, માતાજી વૃંદાવન રહેતા હોય. ઘણા બધા, કેટલાય બધા છે, વાનપ્રસ્થની તૈયારી એ કરતા હોય છે. તો થોડુંક સમજવું આ અઘરું છે કે ઇન્દ્રિય ભોગને યજ્ઞ કેવી રીતના કહી શકાય, પણ નિયંત્રિત રૂપથી ઇન્દ્રિય ભોગ જે કરે છે, જેમ એટલા માટે લગ્ન સંસ્થા બનાવવામાં આવી છે. બરાબર, આપણે ભારત ભૂમિ ઉપર રહીએ છીએ તો જે લગ્ન સંસ્થા જે બનાવવામાં આવે ને એ એટલા માટે બનાવવામાં આવી છે. બરાબર, કે એટલા માટે એને ધર્મ વિવાહ કહેવામાં આવે છે. જો લગ્ન છે એ ખાલી જાતીય જીવન માટે નથી, ખાલી સેક્સ માટે નથી, એને ગૃહસ્થ આશ્રમ કીધું છે. અને આશ્રમ એટલે શું? તો કે આશ્રમનો મતલબ એ થાય કે જ્યાં વ્યક્તિ સાથે મળીને ભગવાનનું નામ, કથા, ગુણ, રૂપ, લીલાઓની ચર્ચા કરે, દેટ ઇઝ આશ્રમ. તો ગૃહને એવો બનાવીએ કે જે આશ્રમ બને, દેટ ઇઝ ગૃહસ્થ આશ્રમ. કે પતિ પત્ની બંને મળીને રોજ સવારે વહેલા ઉઠીને મંગલા આરતી સાથે મળીને કરે, પતિ પત્ની ઠાકોરજીનો શ્રૃંગાર કરે, પતિ પત્ની સાથે મળીને ભગવાન માટે ભોગ બનાવે,
પતિ પત્ની સાથે મળીને પ્રચાર કાર્ય માટે પ્રભુપાદના જે પ્રચાર કાર્યમાં યોગદાન આપે, દેટ ઇઝ ગૃહસ્થાશ્રમ. તો આ રીતના જયારે કોઈ ગૃહસ્થ જીવન જીવશે તો એ વ્યક્તિ ધીમે 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 એ લેવલ સુધી અપલિફ્ટ થશે અને એ જાતીય જે ઇન્દ્રિય ભોગ વિષયોના આવેગોને એક દિવસ કંટ્રોલ કરીને વાનપ્રસ્થ લઈ શકશે અને એ રીતના એ પણ ભગવત ધામ જઈ શકશે. ગૃહસ્થો પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે. ભાગવત એક બાજુ ગૃહસ્થાશ્રમને વખાણે પણ છે. કેવી રીતના વખાણે છે? તો કે ભાઈ સંન્યાસ આશ્રમની અંદર ધારો કે ઇન્દ્રિય ભોગ કરવાનો વિચાર પણ કોઈને આવે ને એવું કરે તો એનું પતન થઈ જાય. બરાબર. અને એને કહેવાય વંતાસી. બરાબર. પોતાની ઉલટીને ચાટી લેવી એને કહેવાય વંતાસી. સંન્યાસ આશ્રમમાં ગયા પછી કોઈ ઇન્દ્રિય ભોગનો વિચાર કરે અને કોઈ સ્ત્રી સંગ કરે એ બહુ જ ખરાબ વસ્તુ કહેવાય. બરાબર. એના કરતા ગૃહસ્થ છે એ બેટર છે. કે ઇન્દ્રિય ભોગનો વિચાર આવે તો પતિ પત્ની સાથે રહેતા હોય તો વેદોના નિયમ પ્રમાણે એ ઇન્દ્રિય ભોગ કરી શકે અને ભગવાનની ભક્તિ પણ કરી શકે. એટલા માટે ગૃહસ્થ આશ્રમમાં ઓપોર્ચ્યુનિટી ઘણી છે. બરાબર. આધ્યાત્મિક પ્રગતિ માટે એ ખૂબ લાભદાયક પણ ગૃહસ્થાશ્રમ બને. પણ જો પત્ની અનુકૂળ હોય અથવા તો પતિ અનુકૂળ હોય ત્યારે. ભાગવતમની અંદર લખ્યું છે કે જો પત્ની અનુકૂળ હોય ને તો પત્ની છે એ પતિને મોક્ષ અપાવી શકે છે, મુક્તિ અપાવવા માટેનું કારણ બની શકે છે પત્ની. બરાબર. કારણ કે એ પતિના ઇન્દ્રિય વેગોને કંટ્રોલ કરી શકે છે, સંયમિત કરી શકે છે. બરાબર. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ગૃહસ્થોને ઘણી બધી ઓપોર્ચ્યુનિટી પણ છે. બરાબર. આપણામાંથી આ લગભગ ક્લાસ એટેન્ડ કરનારા મને ખબર નથી, લગભગ 99.9% લોકો ગૃહસ્થ છે. તો આપણે ટ્રાય કરવી જોઈએ કે આ બીજા નંબરનો જે યજ્ઞ છે વ્રતધારી ગૃહસ્થો, એટલીસ્ટ આપણે એમાં આવવાની કોશિશ કરીએ. તો એ પણ એક યજ્ઞ છે ને એના દ્વારા પણ એક દિવસ ભગવત પ્રાપ્તિ થઈ શકે છે. બરાબર. હવે ધર્મિષ્ઠા માતાજીનો વચ્ચે હેન્ડરેસ થયો તો કઈ તમારે એડ કરવું છે કે કઈ ક્વેશ્ચન થયો કે શું થયું માતાજી? હરે કૃષ્ણ. પ્રભુજી હરે કૃષ્ણ. હું એમ યસ કહેતી હતી માતાજી. કે બોલો બોલો. યશોમતી નંદન પ્રભુજી છે ને એ ને રાધાકુંડ માતાજી એમણે હા પણ વન આશ્રમ કેવો હતો. યશોમતી નંદન પ્રભુ અહીંયા અમદાવાદમાં હતા, ઇસ્કોન મને મંદિર. ખબર છે. રાધાકુંડ હા માતાજી હા વૃંદાવન હતા. હા. ઘણા બધા ભક્તો છે, પ્રભુપાદના ઘણા બધા ડિસાઇપલ છે. એક્ઝેક્ટ આશ્રમ જે છે વર્ણાશ્રમ પ્રમાણે એને જીવન જીવ્યું અને એ લોકો ગૃહસ્થ હતા, બાળકો હતા, બાળકો ભણી ગણીને બધા સેટલ થયા અને પતિ પત્ની બંને ભગવત ધામ ગયા. આવા એક્ઝામ્પલ ઘણા બધા છે. તો આપણા માટે આ ઓપોર્ચ્યુનિટી છે. શું કહો છો માતાજી? હરે કૃષ્ણ. ત્યારે એવું સમજાતું નતું, બધા વાત કરતા હતા ને ત્યારે, પણ અત્યારે આ તમે સમજાવો ને ત્યારે ખ્યાલ આવ્યો કે ના આવું વાનપ્રસ્થાશ્રમમાં આવું હોય છે, હા. પતિ આ પત્ની બંને નિયમોને જુદા રહે. આધીન છે. હા. વેદોની મર્યાદામાં છે. પતિ પત્ની બંને હા. જુદા રહે છે. ઇન્દ્રિય ભોગથી બરાબર બંને અલગ રહે છે. બરાબર. ઓકે. પણ બે એકાબીજાની કેર કરે છે. સંન્યાસ આશ્રમમાં પૂરું થઈ જાય. સંન્યાસ આશ્રમમાં એકાબીજાને છોડી દે પછી આખો સંસાર એનો પરિવાર બની જાય છે. એ સંન્યાસ આશ્રમ છે. એ એનાથી ઉપરનું સ્ટેજ છે સંન્યાસ આશ્રમ. ઓકે. તો હવે આના પછીનું જે પાંચમું જે યજ્ઞ જે છે, હવે ભગવાન અષ્ટાંગ યોગ તરફ લઈ જાય છે, જે આપણે છઠ્ઠા અધ્યાયમાં બહુ ડિટેલમાં ભણવાના છીએ. બરાબર ને? સર્વાણી ઇન્દ્રિય કર્માણી પ્રાણ કર્માણી ચાપરે આત્મ સંયમ યોગ અગ્નો ચુહ્યતિ જ્ઞાન દીપિતે. કે મન તથા ઇન્દ્રિયોના નિગ્રહ દ્વારા આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવામાં રુચિ ધરાવતા બીજા લોકો. રસ્તો શું છે? મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. આખી ભગવદ્ ગીતામાં તમને એકેય શબ્દ ક્યાંય એવો નહીં મળે કે ખુલ્લેઆમ ઇન્દ્રિય ભોગ કરો, ખુલ્લા સાંઢની જેમ. આવું ક્યાંય ભગવદ્ ગીતામાં લખેલું નથી. તોય આવા કેટલાય મૂર્ખા લોકો છે જેના કહેવાતા સ્યુડો સંપ્રદાય, સ્યુડો પંથ આખા હાલી નીકળ્યા. બરાબર. અને હજારો લાખોની સંખ્યામાં લોકો એમની સાથે જોડાયા. જેમની ફિલોસોફી આ જ હતી. શું? તો કે ઈચ્છા પડે એટલો ભોગ કરો. આખી ભગવદ્ ગીતામાં ક્યાંય લખેલું નથી. બરાબર. હંમેશા મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાની ચર્ચા છે. બરાબર. તો આ પ્રકારના જે લોકો છે શું કરે છે? તો કે પ્રાણવાયુના કાર્યોને સંયમિત કરે છે. બરાબર. મનરૂપી અગ્નિમાં આહુતિ આપી દે છે. ભાવાર્થની અંદર શ્રી પ્રભુપાદજી પાતંજલિ જે યોગ સૂત્ર છે
એ આપણને સમજાવે છે. જો કે આપણે આ બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, કારણ કે આપણે આને પ્રેક્ટિકલી એપ્લાય કરતા નથી. અષ્ટાંગ યોગ, હઠ યોગ આ પ્રેક્ટિકલી બિલકુલ એપ્લાય નથી કરતા. હા, પણ એમાં રહેલા જે નિયમો છે એનું જરૂર આપણે પાલન કરીએ છીએ. બરાબર, પ્રોસેસ આપણે ફોલો નથી કરતા, પણ એની અંદર રહેલા જે પ્રિન્સિપલ છે, જે ભક્તિમાં સહાયક થાય છે, એ જરૂરથી આપણે એપ્લાય કરીએ છીએ. પ્રત્યેક આત્મા અને પરાગ આત્મા એવા બે શબ્દ તમને ત્યાં જોવા મળશે. ઇન્દ્રિય ભોગમાં જે ડૂબેલી આત્મા હોય પરાગ આત્મા કહેવાય, વિરક્ત થયેલી હોય ને પ્રત્યેક આત્મા કહેવાય. પ્રભુપાદ ખાલી થોડુંક આપણને સમજાવવા માટે ત્યાં લખે છે. બીજું આગળ પ્રભુપાદ એમાં સમજાવે છે કે આ લોકોનો અલ્ટિમેટલી જે ગોલ હોય છે એ 10 પ્રકારના વાયુને કાબુમાં લાવવા માટેનો હોય છે. જનરલી 5 પ્રકારના વાયુ આયુર્વેદની અંદર બહુ ડિટેલમાં લખેલા છે. પ્રાણવાયુ, અપાન વાયુ, વ્યાન વાયુ, સમાન વાયુ અને ઉદાન વાયુ. પ્રભુપાદે એ સેમ 5 વાયુનું વર્ણન અહીંયા તાત્પર્યમાં કરેલું છે. 5 વાયુના કાર્ય પણ પ્રભુપાદે લખેલા છે, કારણ કે પ્રભુપાદ ઇઝ અ ડોક્ટર. પ્રભુપાદ બધું જાણે છે. સેમ વસ્તુ અહીંયા પ્રભુપાદે જે તાત્પર્યમાં લખી છે ને, એ આયુર્વેદની જે બુક્સ છે એની અંદર પણ સેમ વસ્તુ લખેલી છે. વિચાર કરો, પ્રભુપાદ આયુર્વેદ ક્યારે ભણવા ગયા હશે ડિટેલમાં? પ્રભુપાદે કેટલા પુસ્તકો વાંચ્યા હશે એને જીવનની અંદર? આપણે આ સમજીને આપણને ચક્કર આવી જાય કે આપણાથી ભગવદ્ ગીતાના 700 શ્લોકો વંચાતા નથી. બરાબર, ત્યારે પ્રભુપાદે કોઈ પણ વેદ કહો, ઉપનિષદ કહો, પુરાણ કહો, શ્રુતિ સ્મૃતિ, બરાબર, બધેથી તમે જો ગમે ત્યાંથી રેફરન્સ મૂકેલા છે. ઓકે, તો પ્રભુપાદ સમજાવે છે આપણને કે 10 પ્રકારના વાયુ છે ને કઈ રીતના કરવા. આ એકચ્યુઅલી આ એક ટેકનિક છે જે આપણે કરતા નથી, અને એવન કરી શકવાના પણ નથી. બરાબર, કારણ કે કળિયુગનો યુગ ધર્મ નથી. જે લોકો યોગી છે, બહુ જ સમયથી જે લોકો પ્રેક્ટિસ કરતા હોય એ લોકો કરી શકે છે અત્યારે પણ આ પદ્ધતિ દ્વારા. બરાબર, અને જે લોકોનું મન બહુ જ ભાગતું હોય અને મન એના ઇન્દ્રિયોના વિષયોમાં ખેંચાઈ જતું હોય વારંવાર, તો એના માટે આ એક પદ્ધતિ છે. બરાબર, ઉદાહરણ તરીકે તમને લોકોને ખ્યાલ હશે કે આપણી ઇન્દ્રિય જે બહાર જે દેખાય છે ને, ઇટ્સ લાઈક એ સોકેટ. બરાબર, આ ખાલી સોકેટ જ છે, આંખ. તમે આંખ બંધ કરી દો ને તો બ્લેન્ક ના થાય અંદર, તોય તમારે આંખ બંધ કરીને તમે જે પિક્ચર વિચારો એ પિક્ચર તમે જોઈ શકો છો. બરાબર ને? ખોટી વાત છે? તમે આંખ બંધ કરી દો ને તોય તમે જોઈ શકો છો. બહારની જે એક્સટર્નલ, 2 પ્રકારની ઇન્દ્રિય, એક્સટર્નલ અને ઇન્ટરનલ. એમાં ઇન્ટરનલ ઇન્દ્રિયોનું મહત્વ વધારે છે, કારણ કે ઘણા લોકોને એક્સટર્નલ ઇન્દ્રિય તો હોય છતાં એને દેખાતું ના હોય. તમે જોયું છે, ઘણા બધાને કાન હોય સંભળાતું ના હોય, ઘણા બધાને આંખ હોય, બહારથી જો તમને આંખ બધું બરાબર લાગે પણ દેખાતું ના હોય, કારણ કે ઇન્ટરનલ જે ઇન્દ્રિય જે છે ને એ ડિસ્ટર્બ થઈ ગઈ હોય છે. એટલા માટે તો આંખો બંધ કરીએ ને તો એ અમુક પિક્ચર તો આવશે, બ્લેન્ક નહીં થાય. એટલે આના ઉપરથી આપણને ખબર પડે કે બહારની ઇન્દ્રિય સોકેટ છે ને ખરેખર ઇન્દ્રિયનું જે કામ છે અંદરથી થાય છે. બરાબર, તો આ 2 પ્રકારની જે ઇન્દ્રિય છે, એક્સટર્નલ અને ઇન્ટરનલ, એમાં એક્સટર્નલ ને આપણે બંધ કરી દઈએ તો પણ ઇન્ટરનલ ઇન્દ્રિય જે ચાલુ રહે છે અને વ્યક્તિનું મન એમાં પણ ફસાઈ જાય છે. તો અહીંયા એવા યોગીની વાત કરવામાં આવી છે કે જેમાં એક્સટર્નલ અને ઇન્ટરનલ બંને ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરી શકે. એવા પણ યોગીઓ હોય, બરાબર, કે હજારો લોકોની વચ્ચે બેઠા હોય ને તો કાનને પોતાની અંદરથી બંધ કરી શકે છે કે એક પણ પ્રકારનો અવાજ એને ડિસ્ટર્બ ના કરી શકે, અને ભગવાનના નામમાં લીન થઈ જાય. બરાબર, અથવા તો મન જે તેનો વિષયમાં પુરોવી દે તો એને બાહ્ય જે ડિસ્ટર્બન્સ છે એ એને હેરાન નથી કરતો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, એમાં જે ધ્યાન વાળી જે અવસ્થા છે ને, ત્યાં એકચ્યુઅલી આ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. ધ્યાન વાળી સમાધિ તો ઇટ્સ એડવાન્સ સ્ટેજ એના પછીનો, પણ કોઈ વ્યક્તિ ધારણા અને ધ્યાન સુધી પહોંચે ને તો એને આ વસ્તુ બરાબર, કારણ કે પ્રત્યાહાર પછી તરત આ સ્ટેજ મળી જાય છે આપણને. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર પછી તરત આ સ્ટેજ આપણને મળે કે એમાં આપણે ઇન્દ્રિયોને અંદરથી પણ બંધ કરી શકીએ, નહીં કે ખાલી એક્સટર્નલ. બરાબર, તો સમજ બહુ અઘરું પડતું હોય અત્યારે તમને લોકોને તો કઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ આપણો વિષય છે નહીં. બરાબર, કારણ કે આપણે ડિપેન્ડેબલ છે કૃષ્ણ ઉપર. ઇન્દ્રિયને અંદરથી બંધ કરવી, બહારથી બંધ કરવી, કૃષ્ણને જે કરવું એ કરે. અમે તો કરશું હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ હરે રામ હરે રામ 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 હરે હરે. અમે આ કરીશું. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે, અમારા ગુરુદેવ શ્રી પ્રભુપાદજીએ જે કહ્યું છે અમે આ કરીશું. બાકીનું બધું કૃષ્ણ જોઈ લેશે, કારણ કે અમે તો ડિપેન્ડેબલ છીએ કૃષ્ણ ઉપર. અમે અમારા પોતાના કોઈ પણ પ્રકારના પ્રયત્નો દ્વારા કોઈ પણ પ્રકારની સાધના સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આપણે મથતા નથી. તો ચિંતાનો કોઈ વિષય નથી. આના પછીનો જે 28મો શ્લોક છે એની અંદર અલગ અલગ પ્રકારના 4-5 યજ્ઞની ત્યાં વાત થાય છે, જેમાં દ્રવ્ય યજ્ઞ સંપત્તિનો ત્યાગ કરવાની વાત છે ત્યાં, બરાબર. બીજું આવે તપો યજ્ઞ, એટલે કે કઠોર તપ કરવા. પછી આવે યોગ યજ્ઞ. ઘણા બધા આપણે વાત કરી હમણાં, અષ્ટાંગ યોગની પદ્ધતિ, અષ્ટ યોગની પદ્ધતિ, આના દ્વારા, બરાબર. પછી આવે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ, એટલે કે અધ્યાત્મ જ્ઞાન દ્વારા, વેદાધ્યયન દ્વારા ઘણા બધા વ્યક્તિઓ પ્રબુદ્ધ થાય, બરાબર. અને આ બધા, અને છેલ્લે આવે સંસ્કૃત વ્રતાહા, એટલે કે કઠોર વ્રત. સંસ્કૃત વ્રતા કઠોર વ્રત. તો આમ જોઈએ તો અહીંયા 5 પ્રકારની ચર્ચાઓ અલગ અલગ છે. એમાં તપોમય ને કઠોરતાને કમ્બાઈન કરીએ તો એક યજ્ઞ એ થઈ જાય. દ્રવ્યમય યજ્ઞ ને દાન યજ્ઞ કહેવાય. યોગ યજ્ઞ આપણે આગળ ભણી ગયા, અને શાસ્ત્રનો અભ્યાસ, બરાબર, સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ. તો આવી રીતના એ બીજા 5 રસ્તા, અથવા તો કમ્બાઈન કરો તો 4 રસ્તા. પ્રભુપાદના તાત્પર્યમાં દરેક યજ્ઞ વિશેની સમજ પ્રભુપાદ આપે છે, એક એક યજ્ઞ વિશે, બરાબર. વિવિધ ભાગ કરી શકાય. એમાં પ્રભુપાદ પેલા સમજાવે છે દ્રવ્ય યજ્ઞ. વાંચો કોઈ, ચાલો તાત્પર્ય વાંચીએ આપણે. પ્રભુપાદનું તાત્પર્ય વાંચો. ઓપન યોર બુક્સ, કોમન. હિરલ માતાજી વાંચો, ચાલો. દ્રવ્ય યજ્ઞ ખાલી વાંચો તમે. પછી કૃષ્ણ કૃપાલે પ્રભુ સંસ્કૃતા વ્રતા વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ ભક્તિ વેદાંત શ્રીલ પ્રભુપાદ કી જય. આ યજ્ઞોના વિવિધ વિભાગ કરી શકાય છે. ઘણા મનુષ્યો વિવિધ પ્રકારના દાન કરીને પોતાની સંપત્તિ સમર્પિત કરે છે. ભારતમાં ધનવાન વ્યાપારી વર્ગ અથવા રાજવંશી લોકો ધર્મશાળા, અન્નક્ષેત્ર, અતિથિશાળા, અનાથાશ્રમ તથા વિદ્યાપીઠ જેવી ધર્મદા સંસ્થાઓ સ્થાપે છે. બીજા દેશોમાં પણ ગરીબ લોકોને મફત અન્ન, શિક્ષણ તથા વૈદ્યકીય ઉપચાર મળે એટલા માટે અનેક દવાખાના, વૃદ્ધાશ્રમો તથા એવી જ ધર્મદા સંસ્થાઓ હોય છે. આવી તમામ દાન ધર્મની પ્રવૃત્તિઓને દ્રવ્યમય યજ્ઞ કહેવાય છે. હરે કૃષ્ણ. તો આ દ્રવ્યમય યજ્ઞ સિમ્પલ, તમને સમજાય એવી ભાષામાં, આપણને સમજાય એવી ભાષામાં પ્રભુપાદ સમજાવે છે, બરાબર ને. કે ઘણા બધા વ્યાપારી વર્ગ હોય તો એ પોતાના પૈસા દ્વારા ધર્મશાળા બનાવે. તમે લોકો હરિદ્વાર જાઓ તો ઘણી બધી ધર્મશાળા તમને જોવા મળે. બહુ ઓછા રેટમાં આપણને રૂમ મળી જાય. કે જે તે વ્યક્તિ ક્યારેક બહુ મોટું ડોનેશન કરીને બનાવ્યું હોય, ધર્મશાળા બનાવે, અન્નક્ષેત્ર બનાવે, અતિથિશાળા, અનાથ આશ્રમ, બરાબર, મફત અન્નક્ષેત્ર. એક રસ્તો છે એકચ્યુઅલી. આના દ્વારા શું થશે કે શુદ્ધિકરણ થશે અને થોડી આસક્તિ ઘટશે પૈસા પ્રત્યેની. નહીતર આપણા પરસેવાની કમાણીનો 1 રૂપિયો પણ આપણને કોઈને દેતા જીવ ચાલે નહીં, બરાબર. પણ જયારે એ આપણા પરસેવાની કમાણી આપણી જે છે એમાંથી આપણે જયારે દાન કરતા શીખીએ, એટલે પેલા તો આસક્તિ ઘટી જાય ધન પ્રત્યેની. અને ધન પ્રત્યેની આસક્તિ ઘટવી એટલે બહુ મોટી વાત છે એકચ્યુઅલી. ધન પ્રત્યેની આસક્તિ ઘટવાના કારણે વ્યક્તિનું મન શુદ્ધ થાય તો એ વ્યક્તિ ભગવાનનું જ્ઞાન સમજવા માટે સક્ષમ બને છે. આગળ જતા એનામાં એ લાયકાત આવે છે, પછી એ સમજી શકે. કારણ કે જેને આ ભૌતિક જગતમાં બહુ આસક્તિ હોય ને, તમે એને ભગવદ્ ગીતા સમજાવો પણ એને બહુ સમજાય નહીં, ભગવાનનું જ્ઞાન બહુ સમજાય નહીં, કારણ કે એના જગતમાં આસક્તિ બહુ જ હોય છે. એટલા માટે ઓકે, પેલો રસ્તો. હાલો, કૃષ્ણ કૃપાલે પ્રભુ આગળ વાંચો પ્રભુ, ચાલો. હરે કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ. યસ પ્રભુ. શીલ પ્રભુપાદ નીચે. બીજા કેટલાક લોકો જીવનમાં ઉન્નતિ સાધવા અથવા ઉચ્ચતર લોકમાં જવા માટે ચાંદ્રાયણ તથા ચાતુર્માસ્ય જેવા વિવિધ તપ કરે છે. આ પ્રક્રિયાઓમાં કેટલાક કઠોર નિયમોને આધીન રહી કઠિન વ્રતાચરણ કરવાનું હોય છે. ઉદાહરણ તરીકે ચાતુર્માસ્ય વ્રતમાં વ્રત કરનારા 4 વર્ષના 4 માસ જુલાઈ થી ઓક્ટોબર વાળ કપાવતા નથી. કેટલાક ખાદ્ય પદાર્થ ખાતા નથી, દિવસમાં 2 વાર ભોજન કરતા નથી અથવા ઘર છોડીને કશે જતા નથી. આ પ્રમાણે જીવનની સુખ સગવડોનો ત્યાગ તપોમય યજ્ઞ કહેવાય છે. હરે કૃષ્ણ પ્રભુ, થેન્ક યુ. આ બીજું સંસ્કૃત વ્રતાહ, પ્રભુપાદ એના વિશે સમજાવે છે.
જો તમે પ્રભુપાદનું તાત્પર્યને આવી રીતના છૂટો પાડીને હું તમને વારંવાર કહું છું કે આ રીતના એનાલિટિકલ સ્ટડી કરો ને તો ક્યાંય જવાની જરૂર નથી એકચ્યુઅલી આપણે. પ્રભુપાદ એના તાત્પર્ય બધું આપી દીધું છે. જેટલા પણ અહીંયા લેક્ચર અહીંયા કઈ પણ લેવાતા હોય અહીંથી કે ગમે ત્યાંથી, એ બધું પ્રભુપાદના તાત્પર્ય વાંચીને એનું એનાલિસિસ કરીને એ લેક્ચર લેવામાં આવે છે. કઈ નવીન નથી. ઘણીવાર આપણે એમ લાગે કે અહીંયા લેક્ચર બહુ સારા લે છે અને અહીંયા સારા લે છે. મૂળ મુદ્દો પ્રભુપાદના તાત્પર્યને થોડું એનાલિટિકલ કરીને સમજવાની કોશિશ કરો. આગળ પાછળના શ્લોકોને કનેક્ટ કરવાની કોશિશ કરો. તમને ભગવદ્ ગીતા બહુ સરળતાથી સમજાઈ જશે. બરાબર. તો આ બીજું. હવે આ ચાતુર્માસના વ્રત વિશે વાત છે. કેટલા લોકો ચાતુર્માસ કરી રહ્યા છે? Raise your hand. 1 2 3 4. પણ આ તો પ્રભુપાદ ચાતુર્માસ કરવાની આમ જોઈ તો ઇનડાયરેક્ટલી ના પાડી રહ્યા છે. એવું લાગે તમને આ શ્લોકની અંદર? લાગે છે એવું ચાતુર્માસ કરવાની ના હા પાડતા હોય? પણ એમાં બરાબર વાંચો કે ચાતુર્માસ અહીંયા જે છે ને એ એકચ્યુઅલી કર્મકાંડ લેવલના જે ચાતુર્માસ કરતા હોય ને, જે અમુક બ્રાહ્મણ લોકો, અહીંયા એની વાત થઈ રહી છે, નહીં કે વૈષ્ણવો જે કરે છે એના માટેની વાત. અહીંયા એ લખ્યું છે કે ઉન્નતિ સાધવા માટે અથવા તો ઉચ્ચતર લોકમાં જવા માટે. તો આકૃતિ માતાજી, કોમલ માતાજી, દીપેશ્વરજી, તમે જે ચાતુર્માસ કરો છો એ આના માટે કરો છો? ઉપરના લોકમાં જવાની ઈચ્છા છે આના દ્વારા? તમે શું લાગે છે? હોય તો તમારા ચાતુર્માસ કર્મકાંડ છે તો એ પ્રભુપાદ ના પાડે છે. બોલો, શેના માટે ચાતુર્માસ કરો તમે? હવે ભક્તિમાં પ્રગતિ થાય એટલા માટે. ઓકે, કૃષ્ણ ભક્તિ. ઓકે, થેન્ક યુ. બરાબર. તો આપણો ગોલ છે કે ભાઈ કૃષ્ણને કેમ પ્રસન્ન કરી શકાય ચાતુર્માસ કરીને? ભગવાનની પ્રસન્નતા માટે. ચાતુર્માસના 4 મહિના એકચ્યુઅલી પ્રેક્ટિકલી અને એકોર્ડિંગ ટુ આયુર્વેદ જોવા જઈએ, બરાબર, તો એ બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે. આયુર્વેદમાં પણ આ ચાતુર્માસનું વર્ણન છે કે આ 4 મહિના બપોરે એક જ ટાઈમ જમવું જોઈએ અને સાંજે ના જમવું જોઈએ. શું કામ? કારણ કે ડાયજેશન પાવર બહુ વીક હોય છે વરસાદી વાતાવરણના કારણે. અને આમાં જે 4 વસ્તુ નો નિષેધ કરવામાં આવ્યો છે, પાંદડાવાળા શાકભાજીનો નિષેધ થાય, દહીંનો નિષેધ થાય, દૂધનો નિષેધ થાય અને અડદની દાળ. પ્રભુપાદે બહુ એકચ્યુઅલી પદ્મપુરાણની અંદર એકચ્યુઅલી બહુ જ નિયમો આપ્યા છે. પદ્મપુરાણની અંદર આખું એક ચેપ્ટર છે અને એની અંદર બહુ સ્ટ્રિક્ટ નિયમો છે. પણ પ્રભુપાદે આપણને એ અનુસંધાને આપ્યું નથી. આપણને બહુ આપ્યું છે સુપરફિશિયલી આપણે કરી શકીએ, કૃષ્ણ પ્રસન્ન થાય એટલું. અને આ કરતા કરતા ભક્તિમય સેવા થવી જોઈએ. નહીં કે ચાતુર્માસ રહીએ ને પછી આપણે એક જ ટાઈમ જમીએ ને પછી થાકી જાય ને બીજા દિવસે ઉઠીએ ને નબળાઈ આવી જાય ને વીકનેસ આવી જાય ને વેટ લોસ થઈ જાય, પછી આપણે બુક ડિસ્ટ્રીબ્યુશનમાં ના જઈ શકીએ, ક્લાસ ના લઈ શકીએ, તો એવા ચાતુર્માસ કરવાનો કોઈ મતલબ રહેતો નથી. બરાબર. આયા એ ચાતુર્માસની વાત છે. બરાબર. કૃષ્ણને પ્રસન્ન કરવા માટે ભક્તિમાં અનુકૂળ હોય તો એવું તપ કરવામાં કોઈ વાંધો નથી. પ્રભુપાદે કીધું છે તપો દિવ્યમ, આગળ ભાગવતમમાં આવશે, કરવું જોઈએ. પણ ગાઈડેડ જે તપશ્ચર્યા હોય એ કરવાની, નોન ગાઈડેડ નહીં. ગાઈડેડ એટલે આચાર્યોએ કીધું હોય એ. હવે આના પછી આવે છે યોગ યજ્ઞ, એના પછી આવે છે સ્વાધ્યાય. આખો ભાવાર્થ નથી વાંચતો, તમે લોકો વાંચી લેજો. બરાબર. તો અહીંયા જે 4 પ્રકારની જે વાત છે પ્રમાણે યોગ, પતંજલિ યોગ પદ્ધતિ, હઠયોગ, અષ્ટાંગ યોગની વાત પ્રભુપાદ કરી રહ્યા છે, જે આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર. અને સ્વાધ્યાય એટલે કે વૈદિક શાસ્ત્રો વાંચવા, ઉપનિષદો વાંચવા, વેદાંત સૂત્ર, સાંખ્ય દર્શનનું અધ્યયન કરવું, જેને કહેવાય. પણ આ બધા યોગીજનો છે વિભિન્ન પ્રકારના યજ્ઞોની અંદર જે શ્રદ્ધા ધરાવે છે, પણ આનો અલ્ટિમેટલી ગોલ એક જ હોવો જોઈએ, આના દ્વારા કૃષ્ણ પ્રાપ્ત થાય. બરાબર. એટલે પ્રભુપાદ છેલ્લે તાત્પર્યમાં લખે છે કૃષ્ણ ભાવનામૃત આનાથી ભિન્ન છે. કારણ કે કૃષ્ણ ભાવનામૃતની અંદર ભગવાનની પ્રત્યક્ષ સેવા છે. બાકીના બધા જ જે યજ્ઞો અહીંયા ચર્ચા થાય છે એ પ્રત્યક્ષ સેવા નથી, એ અપ્રત્યક્ષ સેવા છે, ઇનડાયરેક્ટ. બરાબર. તો આપણે જનરલી કરતા નથી. આપણે ભગવાનની પ્રત્યક્ષ સેવા. અને કળિયુગની અંદર એક જ યજ્ઞ કરી શકાય છે. ખરેખર નિષ્ઠાપૂર્વક જો કોઈ યજ્ઞ થઈ શકતો હોય એ યજ્ઞ એક જ છે. કયો? નામ સંકીર્તન. નામ સંકીર્તન યજ્ઞ, જપ યજ્ઞ, નામ સંકીર્તન યજ્ઞ, જપ યજ્ઞ.
એ કરી શકાય. હવે આગળ જે 10મો જે યજ્ઞ છે હઠયોગ અથવા પ્રાણાયામ 4.29 એમાં ભગવાન કહે છે અપાને જુહ્યતિ પ્રાણમ હરે પ્રાણે કૃષ્ણ. અપાનમ તથા પરે. બોલો બોલો બોલો. આ શ્લોક મને એલોકેટ થયો છે પ્રભુજી. ચાલો ઓવર ટુ યુ. હરે કૃષ્ણ, સમજાવો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. શ્લોક નંબર 29. અપાને જુહ્વતિ પ્રાણમ પ્રાણે પાનમ તથા પરે પ્રાણાપાન ગતિરુદ્ધ્વા પ્રાણાયામ પરાયણાઃ અપરે નિયતાહારાઃ પ્રાણાન પ્રાણેષુ જુહ્વતિ. અનુવાદ: વળી બીજાઓ જેઓ સમાધિમાં રહેવા માટે શ્વાસન ક્રિયાના નિયમની પદ્ધતિ અપનાવે છે તેઓ ઉચ્ચ શ્વાસની આહુતિ શ્વાસમાં અને શ્વાસની આહુતિ ઉચ્ચ શ્વાસમાં આપે છે અને છેવટે સર્વ શ્વાસન ક્રિયા અટકાવીને સમાધિમાં રહે છે. તો વળી કેટલાક આહારને અંકુશમાં રાખીને પ્રાણોને પ્રાણમાં હોમે છે. ભાવાર્થ બાય હિઝ ડિવાઇન ગ્રેસ શ્રીલ પ્રભુપાદની જય. તો આ શ્લોકમાં પ્રભુપાદે આગલા જે 25 થી લઈને 28 સુધીના જે શ્લોકમાં જે ઉલ્લેખ 27 ને 28 શ્લોકમાં જે ઉલ્લેખ કર્યો તો યોગનો અષ્ટાંગ યોગ ને અહીંયા હઠ યોગનો ઉપયોગ કર્યો છે. એમાં પ્રાણાયામની જે વિશેષ પ્રક્રિયા છે એને સમજાવી છે, જેનો ઉપયોગ ઇન્દ્રિય નિયંત્રણ અને આધ્યાત્મિક સાક્ષાત્કારની પ્રગતિ માટે કરવામાં આવે છે. પ્રભુપાદે અહીંયા 2 પ્રકારના મનુષ્યોનો ઉલ્લેખ કર્યો છે. એક છે જે પ્રાણાયામ કરે છે. તો આપણે પેરેગ્રાફ જે ભાવાર્થના પેરેગ્રાફ પહેલા ભાગમાં જે જોઈએ છે એમાં પ્રભુપાદે આ પ્રાણાયામ વિશે સમજાવ્યું છે. આ લોકો શ્વાસન ક્રિયાને રોકીને ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે. ને ધ સેકન્ડ હાફ ઓફ ધ પેરેગ્રાફમાં પ્રભુપાદે બીજા નિયતાહારા ની વાત કરી છે. આ લોકો સંયમિત આહારથી ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે. તો પહેલા ભાગમાં આપણે જોઈએ તો પ્રાણાયામની વાત છે. તો પ્રાણાયામ એટલે શું? પ્રાણાયામ એટલે નથિંગ બટ શ્વાસનું નિયંત્રણ અથવા નિયમન. તો પ્રાણવાયુ એટલે કે નીચે અથવા અંદર જતો જે વાયુ હોય એને પ્રાણવાયુ કહેવામાં આવે છે. શ્વાસ અંદર લેવાની ક્રિયાને પૂરક કહેવાય છે, કારણ કે આપણાને જીવન આપે છે એટલે એને પૂરક કહેવાય છે. પછી અપાન વાયુ એટલે કે ઉપર જતો વાયુ કે બહાર જતો વાયુ. શ્વાસન બહાર કાઢવાની ક્રિયાને રેચક કહેવાય છે, કારણ કે આપણા અંદરની જે મલિનતા છે એને બહાર કાઢે છે. હવે જ્યારે આ પ્રાણ અને અપાન વાયુને સંયમિત કરીને રોકવામાં આવે છે ત્યારે એને કુંભક કહેવાય છે. ને કુંભક યોગના અભ્યાસ દ્વારા મનુષ્ય આત્મ સાક્ષાત્કાર કરવા માટે એ લોકો છે ને પોતાની જીવનની અવધિ વધારવાની કોશિશ કરે છે. હવે આત્મ સાક્ષાત્કાર માટે આ પદ્ધતિ ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે એમાં શ્વાસની આહુતિઓ આપવામાં આવે છે જેની જે ક્રિયા છે એ ખૂબ જ કઠિન છે. એટલે બુદ્ધિશાળી જે વ્યક્તિઓ છે એ યોગીજનો એક જ જીવનકાળની અંદર સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે રસ ધરાવે છે. તે બીજા જીવનની પ્રતીક્ષા કરવા માંગતા જ નથી. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય ભગવાનની દિવ્ય પ્રેમમય ભક્તિ સેવામાં સદા અવસ્થિત રહેવાથી આપોઆપ જ એની ઇન્દ્રિયો નિયંત્રિત થાય છે. તેની ઇન્દ્રિયો કૃષ્ણની સેવામાં પરોવાયેલી રહેવાના કારણે તેણે અન્ય કોઈ ખાસ કઠિન મુશ્કેલ કાર્ય કરવાની જરૂરત જ નથી રહેતી. ભક્ત માટે ઇન્દ્રિય નિગ્રહ અને આત્મ સાક્ષાત્કાર માટે સર્વથા સરળ કાર્ય છે કૃષ્ણ ભગવાનની ભક્તિમય સેવા, જે અંગે 14મા અધ્યાયના 26મા શ્લોકમાં ભગવાને ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. પછી આગળ આપણે સેકન્ડ પાર્ટમાં જે વાત થાય છે એ આ છે. તો મનુષ્ય કૃષ્ણની ભક્તિમય સેવાથી ખૂબ જ સરળતાથી ઇન્દ્રિય નિગ્રહ કરીને ભગવત ધામ પ્રાપ્ત કરી શકે છે. ભક્ત માટે ભગવત પ્રાપ્તિ ખૂબ જ સરળ એટલે છે કારણ કે એની પાસે ઘણા બધા વિકલ્પો છે.
ઇન્દ્રિય નિગ્રહ કરવા માટે, જેમ કે ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન કરી શકે છે, ભગવાન માટે રસોઈ કરી શકે છે, ફૂલહાર બનાવી શકે છે, સફાઈ કામ કરી શકે છે, ભજન કીર્તન જપ એ બધું કરી શકે છે, પ્રસાદ ગ્રહણ કરી શકે છે, સિલાઈ કરી શકે છે. એની પાસે જે પણ કલા હોય એનો એ ઉપયોગ કરીને ભગવાનને અર્પણ કરી શકે છે. આવું કરવું આપણા માટે ખૂબ જ સરળ છે. આ શ્લોકમાં બે શબ્દનો ખૂબ જ મહત્વ છે, જુહ્વતી અને નિરાહાર. જુહ્વતી જે આપણે પહેલે પણ જોયા છે, પહેલેના આગળના શ્લોકોમાં, એનો અર્થ છે અર્પણ કરવું કે આહુતિ આપવી કે હોમવું. પણ આપણા માટે એ ખૂબ જ જરૂરી છે જાણવું કે આપણે શેની આહુતિ આપીએ છીએ. પછી જે બીજો શબ્દ છે નિરાહાર, એટલે શું? સંયમિત આહાર અથવા કે ભોજન લેવું. ભક્તોએ બહુ વિચાર કરવાની જરૂરત જ નથી રહેતી કે મારે શું ખાવું કે શું ગ્રહણ કરવું કે ના કરવું. કારણ કે ભક્તો કેવળ કૃષ્ણના પ્રસાદનો જ ભોજન કરતા રહેવાથી આપોઆપ જ એને ઓછું ખાવાની ટેવ પડી જાય છે. ઇન્દ્રિય નિગ્રહની સાધના માટે ઓછું ખાવું અત્યંત મદદરૂપ બને છે. ઇન્દ્રિયોને ઋષિક પણ કહેવાય છે. ઇન્દ્રિયોના નિયતા અથવા સ્વામી ઋષિકેશ છે. ઋષિકેશ એટલે કોણ? સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ. જે કોઈ પોતાની ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડે છે, એની ઇન્દ્રિય સંયમિત કરવામાં ભગવાન સ્વયં મદદ કરે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી, ખૂબ સરસ. થેન્ક યુ સો મચ. મારો અવાજ બરાબર છે? હા પ્રભુ. સંભળાય છે ને? હા. ઓકે. માતાજીએ ખૂબ સરસ સમજાવ્યું. જો પ્રભુપાદનો જે ભાવાર્થ છે ને, એને બે ભાગમાં એનાલિસિસ તમે કરો. શરૂઆત જે પ્રભુપાદ કરે છે શ્વસન પ્રક્રિયાને નિયંત્રિત કરવા માટે, ત્યાંથી ચાલુ કરીને પ્રભુપાદ સમજાવે છે કે હઠયોગ પદ્ધતિ એટલે શું, પ્રાણાયામ એટલે શું, અને એનો ગોલ એક જ વસ્તુ છે, ઇન્દ્રિય નિયંત્રણ. બરાબર. અને પ્રભુપાદ એમાં સમજાવે છે મેઇન વસ્તુ શું કરતા હોય છે આ લોકો પ્રાણાયામ વાળા, કે એમાં બે પ્રકારના વાયુને અલ્ટિમેટલી સમ કરે. ઉપરના વાયુ, નીચેના વાયુ, પ્રાણ અને અપાન અલ્ટિમેટલી. અને એ પદ્ધતિ કઈ રીતના, તો કે રેચક અને કુંભક દ્વારા એ કરે. જે લોકો થોડું ઘણું યોગ જાણતા હશે ને ખબર હશે રેચક એટલે શું, કુંભક એટલે શું, બાહ્ય કુંભક, આભ્યંતર કુંભક. બરાબર. તો આનાથી શું થાય કે એ શ્વાસની અવધિને જ ઘટાડી દે. નંબર ઓફ જે બ્રીધિંગ જે છે ને ઘટાડી દે, લાંબુ જીવન. અને એમાં એ એક જ જીવનની અંદર સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મતતા હોય, જે માતાજીએ સમજાવ્યું. હવે પ્રભુપાદ સમજાવે છે પરંતુ કૃષ્ણ ભાવના પરાયણ, ત્યાંથી પ્રભુપાદ એક અલગ એંગલ લઈને આવે છે. એ બીજો મુદ્દો છે. પેલો મુદ્દો આપણે સમજાવવા માટે હઠયોગ શું છે, એનું ગોલ શું છે. હવે પ્રભુપાદી લઈને આવે છે કે કૃષ્ણ ભાવના પરાયણ વ્યક્તિ હોય એ આ માથાકૂટમાં પડતા નથી. એ માતાજીએ કીધું એમ કે જ્યારે કોઈ વ્યક્તિ કૃષ્ણ ભાવના મૃતમાં આગળ વધે, ભગવાનને ભોગ લગાડેલો જ પ્રસાદ જમે, તો આપોઆપ જ એને ઓછું ખાવાની હેબિટ પડે. આ પ્રેક્ટિકલ વસ્તુ છે. જેમ 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 તમે પ્રસાદ ગ્રહણ કરતા જાઓ, જોબ કરતા જાઓ ને, તમને સાંજનું જમવાનું ધીમે ધીમે ઓછું થઈ જશે. સાંજનું તમે ધીમે ધીમે લાઇટ ડાયટ લેવાનું ચાલુ કરો. હેવી ડાયટ તમારું ઓટોમેટિક બંધ થશે. પેલા આપણે ઊંધું કરતા હતા. તમે જો ભૌતિક કર્મી લોકો એની ઊંધું કરે. કર્મી લોકો બપોરે જમે એના કરતા એ રાત્રે જમે, રાત્રે લેટ જમે. એટલે જો બધા રેસ્ટોરન્ટ છે રાત્રે ધમધમતા હોય, પંજાબી ફૂડ, ચાઇનીઝ ફૂડ. એમાં અત્યારે તો નવરાત્રી કહેવાય માતાજીની ઉપાસના, પણ હમણાં નવરાત્રીનું દાંડિયા રાસ પતે એટલે જુઓ તમને રાત્રે 3-3 વાગ્યા સુધી બફેટ ડિનર તમને મળે. રાજકોટ જેવા મોટા સિટીમાં તો એવું લાગે કે લોકોએ ખાવા માટે જ જન્મ લીધો છે. રાજકોટમાં તમે રવિવારે જાઓ, રાજકોટ મારે નજીક પડે એટલે હું રાજકોટનું એક્ઝામ્પલ આપું છું. પેલા બરાબર હું તો હજી કર્મી જેવો જ છું થોડુંક, પણ પેલા જયારે કમ્પ્લીટ કર્મી હતા ત્યારે રવિવારે અમે ડોક્ટરોની લાઈફસ્ટાઈલ કેવી હોય કે રવિવાર આવ્યો નથી ગાડી લઈને નીકળી ગયા. બરાબર. અને બહારનો કચરો ગોતવા નીકળી જાય, ક્યાં સારો કચરો મળશે. બરાબર. તો રાજકોટની અંદર એક સામાન્ય રેકડી વાળા ન્યાય તમને રવિવારે તમારે લાઈનમાં બેસવું પડે. રાજકોટ એટલે ખાવામાં નંબર 1. બરાબર. કે તમને એમાં મોટા રેસ્ટોરન્ટમાં જાઓ, 2 કલાકના વેઇટિંગ તો બહુ સામાન્ય ઠંડે. બરાબર. હવે કૃષ્ણ ભાવના મૃતમાં આવ્યા પછી બંધ થઈ ગયું. રેસ્ટોરન્ટનું જમવાનું બંધ થયું, બહારનું જમવાનું. હવે આપણને કોઈ કીધું તો નથી.
કોઈ ફોર્સ કર્યો? ના, આપમેળે જ. આપણું પોતાનું રિયલાઇઝેશન છે કે આ બધું આપમેળે થાય. હવે આપણને કોઈ રાત્રે પંજાબી ખાવાનું કહે તો આપણે સામે જ ના પડે કે રહેવા દે. કારણ કે રાત્રે પંજાબી કદાચ જીભના ટેસ્ટમાં ખાઈ લેશું ને, આવતીકાલે મંગળા આરતીમાં ઉઠાશે. અને કદાચ બહુ કરીને ઉઠી પણ ગયા ને તો જપની અંદર નીંદર જ કરશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ. પાછું જય શ્રી કૃષ્ણ ચૈતન્ય ક્યારે આવી જાય ખબર ના પડે. બે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય વચ્ચે કેટલા મંત્ર બોલાયા એ હરી જાણે. બરાબર, એ ભગવાન જાણે ક્યારે માળા પૂરી થઈ ગઈ, 4 રાઉન્ડ ક્યારે થઈ. હવે રેગ્યુલર જે જપ કરતા હોય, રેગ્યુલર મંગળા આરતીમાં ઉઠતા હોય, રાત્રે ખાલી પાણી પીને સુવા વાળા ભક્તો મેં બહુ જોયા છે. ખાલી પાણી પીને, બહુમાં બહુ તો થોડું દૂધ લઈ લે, મિલ્ક લઈ લે, સુઈ. તો આરામથી તમે ઉઠી શકો મંગળા આરતી વિધાઉટ ડિસ્ટર્બન્સ, આરામથી ઉઠો. બરાબર, કાંઈ ના. તો આ એકચ્યુઅલી આપણા આના માટે કઈ આપણે પ્રાણાયામ કરવાની જરૂર નથી. આપણે આના માટે યોગ સાધના કરવાની જરૂર નથી. બરાબર. તો આ પ્રાણાયામ એકચ્યુઅલી અહીંયા જે વાત થઈ છે ને, એકચ્યુઅલી ઉચ્ચ ધ્યેય માટે કરવામાં આવતો પ્રાણાયામની વાત છે. અહીંયા અત્યારે જે લોકો જે પ્રાણાયામ કરે છે, ઘરે જે યોગા મેટ લઈ આવ્યા છે, સવારે ઉઠીને કરે છે, એ વસ્તુ જવા દો તો ટોટલ મટીરિયલ છે. એને તો કઈ યોગ સાથે લેવા દેવા નથી. અહીંયા જે વાત થઈ છે ઉચ્ચ ધ્યેય માટે પ્રાણાયામ, એમાં યોગી શું કરે? બ્રિધિંગ પ્રોસેસ ને રિવર્સ કરે. હું તમને થોડું પ્રેક્ટિકલ સમજાવું પ્રાણાયામ, કે એ બ્રિધિંગ પ્રોસેસ ને રિવર્સ કરે. બરાબર. મતલબ તમને એક વસ્તુની ખબર હશે કે મન અને શ્વાસ ની ગતિ આ બે કનેક્ટેડ છે. જયારે તમારું મન બહુ વ્યગ્ર હોય, તમે બહુ ચિંતામાં હોય ને, તમારી શ્વાસની ગતિ વધી જાય. બરાબર. જયારે તમે બહુ દુઃખી હોય, ધારો કે કોઈ ગુજરી ગયું, આવું થયું, તો બરાબર આપણા શ્વાસની ગતિ વધી જાય, ટેન્શનમાં વધી જાય ને. તો મન અને શ્વાસ, મન જયારે ટેન્શનમાં હોય તો શ્વાસની ગતિ વધી જાય. તો આનું ઊંધું પણ છે. શ્વાસનો કંટ્રોલ મન ઉપર પણ છે. મતલબ શ્વાસને તમે કંટ્રોલ કરી શકો તો તમે મનને પણ થોડા ઘણા અંશે કંટ્રોલમાં લાવી શકો. અને આ જ પ્રોસેસને અપનાવે છે યોગી લોકો. એ લોકો બ્રિધિંગને રિવર્સ કરે. બરાબર. એટલા માટે પ્રાણાયામથી મન શાંત. જે લોકો રેગ્યુલર પ્રાણાયામ કરતા હોય ને, થોડું મન શાંત થાય. તો આપણે એનો ઉપયોગ કરી શકીએ ભક્તિમાં. એકચ્યુઅલી કે આપણે જપ કરવા ટાઈમે જો બહુ કૃષ્ણમાં બહુ મન ના લાગતું હોય ને, તો પ્રાણાયામની પ્રેક્ટિસ જો હોય તમને, તો એ બંધ કરવાની જરૂર નથી. 10 મિનિટ પ્રાણાયામ કરી શકાય સવારમાં. બરાબર. થોડી વાર 10 મિનિટ પ્રાણાયામ કરીને એમ લાગે કે હવે બધું બરાબર લાગે છે, પછી જપ કરવા માંડે. એ કરી શકાય, એ ખોટું નથી. બરાબર. પણ આપણને ખબર હોય છે શેના માટે કરીએ છીએ. મન ભાગવાનું ધીમે ધીમે બંધ થઈ જશે. એકચ્યુઅલી સરળ પદ્ધતિ છે. પણ આ અભ્યાસનું જે એડવાન્સ જે સ્ટેજ છે ને, એમાં શ્વાસ કમ્પ્લીટલી બંધ કરી દે છે. શ્વાસ કમ્પ્લીટ બંધ. બરાબર. એમાં છેલ્લે આ શરીર છે હવાથી ચાલતું હોય, ખાવા પીવાનું બંધ થઈ જાય, પછી જળ બંધ થઈ જાય, બધું બંધ થઈ જાય. એકદમ બેલેન્સ અવસ્થાને પ્રાપ્ત કરે. બરાબર. શ્વાસ પણ બંધ. હવે આ શરીરને ચલાવવા માટે પ્રાણ શક્તિની જરૂર પડે. અને એવું નહીં કે પ્રાણ શક્તિ છે ખાવામાંથી ને પાણીમાંથી જ મળે. પ્રાણ શક્તિ યોગી લોકો એવું કહેવાય કે 44 મિનિટ, એટલે કે 44 મિનિટ, 24 કલાકમાં 44 મિનિટ સૂર્યપ્રકાશ એ લઈ લે ને, તો એમાંથી એને પોષણ મળી જાય. વૃક્ષોને ક્યાંથી પોષણ મળે? સૂર્યપ્રકાશમાંથી. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપણે ભણ્યા છીએ. સેમ પ્રોસેસ દ્વારા આપણા બોડીમાં પણ એનર્જી જનરેટ થાય છે, પણ આપણને આવડતું નથી. એટલા માટે આ યોગી લોકો છે એ શું કામ અઠવાડિયું ખાધા પીધા વગર રહી શકે? આપણે બીજા કોઈની વાત નથી કરવી, આપણા ગોસ્વામીઓની વાત કરો. આપણા ગોસ્વામીઓ ખાલી છાસનો દૂનો પીને શું કામ રહી શકે? સમજ્યા તમે? એ ખાલી એ સૂર્યપ્રકાશથી જ એના બોડીમાં એનર્જી જનરેટ થઈ જતી, એને થાય. બરાબર. તો તમે કદાચ નામ સાંભળ્યું હોય, થોડી કોન્ટ્રોવર્સી એમાંય છે, પણ આ બાબતમાં હમણાં કોઈ ફેમસ નામ હોય થોડાક ટાઈમમાં, તો પ્રહલાદ જાની કરીને એક વ્યક્તિ હતો. પ્રહલાદ જાની. તો ઓલમોસ્ટ છેલ્લા 40 એટલે કે 40 વર્ષથી કોઈ ખાવાનું નહીં, કોઈ વસ્તુ પીવાની નહીં. 40 વર્ષથી ખાવાનું બંધ ને પીવાનું બંધ. તો એ વ્યક્તિ જીવતો હતો. હમણાં એ વ્યક્તિ લગભગ 2020માં એનું ડેથ થયું. બરાબર. તો 40 વર્ષ સુધી એને ખાધું નહીં ને પીધું નહીં. તો એનર્જી આ જ રીતના બરાબર એ પ્રાપ્ત કરશે. હવે આમ બ્રેકનો ટાઈમ થઈ ગયો છે આપણો, તો હું પ્રોસીડ કરું છું શૈલેષ ભટ્ટ પ્રભુને. જાનવી માતાજી, પ્રશ્ન છેલ્લે લઈ લેશું ને? ચાલશે ને? કે આને કનેક્ટિંગ કઈ હોય તો વાંધો નહીં, પૂછી શકો. આ પ્રવૃત્તિ આના કનેક્ટિંગ જ છે. બોલો ને, શું હતું? મેં શ્રીમદ ભાગવતમમાં વાંચ્યું, એમાં પ્રભુપાદજી ભાવાર્થમાં કહે છે એક શ્લોકમાં, મને
પાકું યાદ નથી કે કયો શ્લોક છે, બોલો પણ બોલો. એમાં પ્રભુપાદજીએ કીધું છે કે સવારે જપ કરવા બેસીએ ને તો આપણે એના માટે મનને શાંત રાખીને જપ કરવા માટે આપણે અનુલોમ વિલોમ કરી શકીએ એમ. હા બરાબર છે, સાચી વાત છે. તો એવું હું પોતે ત્યારથી હું અનુભવ કરું છું ને, તો બહુ સરસ જપમાં મને બહુ આપણે એક જ સ્થિર મન રહે છે એના લીધેથી. બરાબર છે. એટલે મેં પેલા જ કહ્યું કે અષ્ટાંગ યોગની પદ્ધતિની પ્રોસેસ આપણે ફોલો નથી કરતા, એમાં રહેલા અમુક સિદ્ધાંતો જે આપણે ભક્તિમાં સહાયક થાય છે એને આપણે કરીએ છીએ. જેમ કે ટટાર બેસીને જપ કરવા, એક જગ્યાએ બેસીને જપ કરવા, આ બધા સિદ્ધાંતો એકચ્યુઅલી આના છે કે અષ્ટાંગ યોગની. પણ આપણે એને ભક્તિ યોગમાં એને એપ્લાય કરીએ છીએ કારણ કે ભક્તિમાં સહાયક બને છે. એટલે તમે કહો છો એ સાચું છે, બરાબર છે. ઓકે, હરે કૃષ્ણ, થેન્ક યુ ફોર શેરિંગ. હા શૈલેષભાઈ પ્રભુ, હવે તમારે કઈ શેર કરવું છે? વિક્રમી પ્રભુ, તમારી પાસે 4-5 મિનિટ છે. વિક્રમ પંડ્યા પ્રભુ. હરે કૃષ્ણ, બોલો. શૈલેષભાઈ પ્રભુ તમે કે વિક્રમ પંડ્યા પ્રભુ, બે ભાઈઓ નક્કી કરી લો પેલા. લાસ્ટ વીક ડેટા તો મોકલી જ દેજો, કોઈને કોઈ ઓબ્જેક્શન હોય તો. બાકી કઈ સ્પેસિફિક નથી, અમુક ખાલી નામનું ને એ બધું છે, જે રૂટીન ક્વેરીઝ છે એ જ છે, બીજું કઈ નથી. કે કોઈનું મલ્ટીપલ પર્ટિક્યુલર નામની ક્વેરી હોય તો એને પર્ટિક્યુલર વ્યક્તિ કરી શકીએ આપણે અત્યારે જ, જોઈ લેજો. પ્રભુ એકના એક જ સાધના ચાર્ટ છે ને 4-5 નામથી ભરાય છે ને, એટલે અમુક વાર છે એકાદ વાર પેલું અંદર એડ કરવાનું રહી જાય છે. કે કોણ છે પછી વ્યક્તિ, તો એને આપણે કહી દઈએ તો એમને થોડું ખ્યાલ આવી. ટેકનોલોજીને જાણકાર ન હોય ને તો ભૂલ થાય છે, ભૂલ છે. સુરક્ષા માતાજીને મોકલેલું જ છે. સુરક્ષા માતાજી કોણ કોણ છે એ તો આપણે એમને કહીશું. સુરક્ષા માતાજી લગભગ આઈ થિંક હરે કૃષ્ણ પ્રભુજી એ નથી ગયા, ટ્રાવેલિંગમાં છે, મને મેસેજ. ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં. હું તમને બધાને એક વખત ફરીથી યાદ દેવડાવું. સાધના ચાર્ટ ભરવામાં જે તમે નામનો ઉપયોગ કરો છો એમાં સેમ સ્પેલિંગ બરાબર અને બિલકુલ ચેન્જીસ વગર તમારે કરવું પડશે. જેમ કે મારું નામ જીતેન્દ્રિય ગોપેશ દાસ, તો દર વખતે જીતેન્દ્રિય ગોપેશ દાસ થી જ મારે સાધના ચાર્ટ ભરવો પડશે. જીતેન્દ્રિય ગોપેશ દાસ. એક વખત હું જીતેન્દ્રિય, એક વખત જીતેન્દ્રિય ગોપેશ, એક વખત જિગ્નેશ કોશિયા, તો એવું નહીં. પ્રભુ કોસ્ટ આપો તો બતાવી જ દઉં. બસ પ્રભુ, ચાલો. એમાં બી સ્પેસિંગમાં બી પ્રભુ પ્રોબ્લેમ થાય છે. હરે કૃષ્ણ. ઓકે, હા, સ્પેસ વધારે મૂકો તો એ નથી આપણને. એકમાં 2 સ્પેસ માર્યું હોય તો બીજા તરીકે લઈ લે, સ્પેસ નહીં માર્યું હોય તો બીજા તરીકે લઈ લે છે. એટલે જે હોય ને એ કન્ટિન્યુ હોય. અને બીજી વાર અમુકમાં કેવું થાય છે પ્રભુ કે સપોઝ ફોર એક્ઝામ્પલ 16 માળા લખવાની હોય ને ત્યાં મોબાઈલ નંબર આવી જાય છે અને મોબાઈલ નંબરમાં 16 લખાઈ જાય છે. સારું, તમે લોકો થોડું ધ્યાન રાખજો સાધના ચાર્ટ ભરવામાં, કે સાધના ચાર્ટ આપણને આગળ જતા ખૂબ કામ આવશે. જો અહીંયા હેમસુંદરી માતાજી છે ને, તેમના લગભગ 10 નામથી સાધના ચાર્ટ આવે છે. હેમસુંદરી માતાજી હરે કૃષ્ણ નથી માતાજી, એટલે એમને પર્સનલી ફોન કરીને કહેજો, બરાબર. આરતી માતાજી પર્સનલી ફોન કરીને જાણ કરજો. જ્યોતિ માતાજી, વાહ પ્રભુજી. જ્યોતિ વડગામા માતાજી પણ નથી ક્લાસમાં અત્યારે. કૃષ્ણ કૃપાલય પ્રભુ, તમે તો કોચ છો, તમે ભૂલ કરો તો કેવી રીતના ચાલવાનું? તમારે બીજાની ભૂલો, બરાબર. તમારા આટલા સાધના ચાર્ટ છે, જો ધ્યાન નહીં કેમ થઈ જાય. કેટલા પ્રકારના ભરો તમે? 6 પ્રકારના સાધના ચાર્ટ ભરો છો. તો એક પર્ટિક્યુલર નામ નોટ કરો પ્રભુ. પારુલ ગોર માતાજી, બરાબર ને? પારુલ ગોર માતાજી પણ નથી. નેક્સ્ટ શશી ઉદેશી માતાજી. તમે પણ શશી માતાજી 5 રીતના સાધના ચાર્ટ ભરો છો. તમે જોઈ શકો છો, ક્યાંક તમે પાછળ 2 ડોટ મૂક્યા છે, ક્યાંક ડોટ નથી મૂક્યા, બરાબર. તો તમે ખાસ સ્પેલિંગ બધા સાચા છે, પણ સ્પેસ ની ભૂલ છે અને ડોટ ની ભૂલ છે, તો એ જોઈ લો, ભૂલ ના થાય નેક્સ્ટ ટાઈમ. ઓકે. સુરક્ષા પટેલ માતાજી. અચ્છા, સુરક્ષા માતાજીના પોતાના જ 4 છે પાછા અલગ. એવી નથી એટલે જવા દીધું પછી. વિક્રમી કૃષ્ણ પ્રભુ, તમારાથી કેવી રીતના ભૂલ થાય? 4 ને 4 8 રીતના સાધના ચાર્ટ કર્યા છે. કોહોસ્ટ ને એડમિન જ ભૂલ કરશે તો બીજા લોકો પાસે તમે કેવી રીતના અપેક્ષા રાખવાના છો કે ભૂલ ના?
પછી હું તો બરાબર જ ભરું છું. આ મિસ્ટેક કેવી રીતના થાય છે એના પછી હા, પણ તમને બતાવ્યું છે ને, જો બરાબર ભરતા હોય તો કેવી રીતના આવ્યું આટલા બધા વિક્રમી અલગ અલગ? હા, હા જો કેટલા છે વિક્રમી કૃષ્ણ, બીજામાં કૃષ્ણમાં એને ભૂલાઈ ગયું, ત્રીજા કૃષ્ણમાં દાસ ભૂલાઈ ગયું, ચોથામાં કૃષ્ણમાં એચ ભૂલાઈ ગયો, પાંચમામાં ડેટ આવી ગઈ, છઠ્ઠામાં વિક્રમી કરશન થઈ ગયું, બરાબર. પછી આઠમામાં વિક્રમી કરશન દાસ કરેક્શનમાં થઈ જાય. જીમેલ થઈ ગયું. હા, એટલે ઓટો કરેક્શન મોબાઈલમાં હોય ને એ ઘણી વખત આપણને હેરાન કરે છે, એટલે બંધ કરી દેવો મોડ ઓટો કરેક્ટ બંધ વાળો. કરી દે. ઓકે. આ તો ખાલી નામ જ છે પ્રભુ. ક્યારેક માળામાં બી મોબાઈલ નંબર લખી દે ને તો સંખ્યા વધી જાય છે. હા, કેટલી માળા થઈ જાય એક એટલે દિવસ? આપણે એવરેજ આઉટ કરીએ ને તો પછી એમની માળાની સંખ્યા બહુ વધી જાય. પછી જોઈએ તો લાખોની ખબર પડે કે સંખ્યામાં માળા આવે, હા, કરોડોની સંખ્યામાં. એક જ દિવસમાં 10 ડિજિટમાં લખી માળા કરી હોય એટલે કેટલી બધી કહેવાય. હા, ઓકે પ્રભુ, ઓકે, ચાલો, હરે થેન્ક યુ. કૃષ્ણ. હરે કૃષ્ણ. ટાઈમ ઇઝ ઓવર. હરે કૃષ્ણ પ્રભુજી, હરે હરે કૃષ્ણ. બોલો કૃષ્ણ બોલો બોલો. પ્રભુજી. એની અંદર એમાં સાચું શું ઈ કે સાચું સાચું કયું તમારું છે નામ ઈ ખબર શશી પડે? ઉદેશી, બસ એક જ, શશી ઉદેશી, એટલું જ. હા, કોઈ પણ ડોટ દોટ નહીં, કરવાનો કે નહીં એમ? એકેય નહીં કરવાનો, ક્યાંય ડોટ નહીં કરવાનો. શશી અને ઉદેશી વચ્ચે એક જ સ્પેસ રાખવાની, બસ પૂરું. આગળ પાછળ ક્યાંય સ્પેસ નહીં રાખવાની, બરાબર. અને શશી નો પેલો સ્પેલિંગ છે જે ઈ છે તો કેપિટલ કરું છું. બરાબર પેલો છે, પેલો બરાબર છે, કેપિટલ છે, યુ નો યુ દેશી નો યુ પણ કેપિટલ. બરાબર ઈ છે, બરાબર છે ને? એ બધું એટલે બરાબર દોટ છે. નહીં કરવાનો. ખાલી ડોટ અને સ્પેસ ની જ ભૂલ છે. સ્પેલિંગ બધાય તમારી જગ્યાએ સેમ અને સાચા છે. સ્પેલિંગ મિસ્ટેક તમારી ક્યાંય નથી. ખાલી ડોટ અને સ્પેસ ની ભૂલ છે. સુલોચના માતાજી, હરે કૃષ્ણ. બરાબર. હરે કૃષ્ણ પ્રભુજી. બોલો બોલો બોલો. હમણાં મારો હોસ્પિટલનું કામ હોય છે ને, એટલે રેગ્યુલર સાધના ચાર્ટ નથી ભરાતો, પ્લસ ક્લાસે રેગ્યુલર નથી થતા. હું સુરક્ષા માતાજીને મેસેજ કરી દઉં તો છું. સાધના ચાર્ટ ભરવામાં 2 મિનિટ થી વધારે સમય નહીં લાગે એના ના માટે પ્રભુજી, ટાઈમ પણ કાઢવામાં. પ્રભુજી પણ હમ. ફોન અત્યારે નથી, ભૂલી જાઉં છું ઘરે. એટલે ઓકે, હોસ્પિટલમાં એમ જતી રહું એટલે પછી મારે થોડું અનરેગ્યુલર થઈ ગયું છે બધું. કઈ વાંધો નહીં, ટ્રાય એટલે કરો. મારે તમને કેવું હતું, પણ મેં કીધું તમને ટાઈમ હોય ના. મારે તો હમણાં સાધના બેબીને કિડનીનો ચાર્ટ પ્રોબ્લેમ છે. ગમે એવા બીજી શેડ્યુલમાં પણ ભરો. મારા ગુરુ મહારાજ ઈ હા, જોડે એટલે પણ પચાકા પછી સ્વામીજી મહારાજ પણ નહીં, ભરે છે અહીંયા રોજ. અહીંયા શું થાય, પણ અમારે શું થાય કે ત્યાંનો ટાઈમ પાછો સેટ ના થાય ને, ત્યાં રાતનો હોય, અહીંયા દિવસ હોય, એટલે એ થોડો ગોટાળો થઈ જાય છે મારે. કઈ નહીં, યાદ રાખી લો. મૂળ તો હું તમારે ટ્રાય 24 કલાક છે અને ભારતમાં 24 કલાક છે. ના, એ પ્રમાણે છે. ટાઈમ તો હું ટ્રાય તો કરું જ છું, ઓકે પણ થોડું આમ મિસ્ટેક થઈ જાય છે. ઓકે, કઈ નહીં, સુધારી દો. થેન્ક ઓકે, યુ પ્રભુજી. યસ, ચાલો આગળ વધીશું. નેક્સ્ટ સેશન હવે આમાં ચાલુ થશે. એકચ્યુઅલી આ 30 થી લઈને જે 33 શ્લોક છે ને, 30, 31, 32 ને 33, હવે એ યજ્ઞ કરવાનો ઉદ્દેશ્ય શું છે એના માટેની વાત છે. એમાં 30મો શ્લોક છે ફળશ્રુતિ છે, બરાબર. સર્વપ્યેતે યજ્ઞવિદો યજ્ઞ ક્ષપિત કલ્મષા. કલ્મષા એટલે પાપ કર્મ, બરાબર. તો જ્યારે કોઈ વ્યક્તિ આ યજ્ઞ નો અર્થ ખરેખર જાણે, બરાબર, તો પેલી વસ્તુ શું થાય? પાપ કર્મોમાંથી મુક્ત થઈ જાય છે. અને બીજું તો કે ફળ, યજ્ઞના ફળરૂપી અમૃતનું આસ્વાદન કરી અને પરમ દિવ્ય આકાશ પ્રતિ આગળ વધે છે. આ બધા જ જે યજ્ઞની વાત થઈ અત્યાર સુધી, 10 પ્રકારના યજ્ઞ, એ આપણને ધીમે 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 ભગવાન તરફ લઈ જાય. તમો ગુણમાંથી આપણને રજોગુણમાં, રજોગુણમાંથી બહાર કાઢીને સત્વગુણમાં, સત્વગુણમાંથી બહાર કાઢીને શુદ્ધ સત્વમાં આપણને લઈ જાય. એટલે પ્રભુપાદનો ભાવાર્થ તમે વાંચો, નાનો એવો ભાવાર્થ છે. પ્રભુપાદ એક જ વસ્તુ સમજાવે છે કે આ બધા યજ્ઞનો ગોલ ઇન્દ્રિય નિગ્રહ છે. તો પ્રભુપાદી સમજાવે છે કે શું કામ ઇન્દ્રિય નિગ્રહ છે, ઇન્દ્રિય નિગ્રહ કરવો શું કામ? ઇન્દ્રિયોને છૂટી ના મૂકી શકે ખુલ્લે આમ, જે કરવું હોય કરે. એટલે પ્રભુપાદ ત્યાં સમજાવે છે એકચ્યુઅલી ઇન્દ્રિય તૃપ્તિ એ જ આપણા ભૌતિક અસ્તિત્વનું મૂળ કારણ છે. તમે હું અહીંયા છીએ ને, એનું એક જ કારણ છે, ઇન્દ્રિય ભોગ. બીજું કોઈ કારણ નથી. તમારી ને મારી ભોગ ભોગવવાની ઈચ્છાના કારણે તમે હું આ ભૌતિક જગતમાં છીએ, બીજું કોઈ કારણ નથી, બરાબર. એટલે પ્રભુપાદ તાત્પર્યમાં આ વસ્તુ સમજાવે છે આપણને કે એકચ્યુઅલી બધા જ પ્રકારના યજ્ઞોનો એક જ ગોલ છે, શું? ઇન્દ્રિય નિગ્રહ. અને જો આ ઇન્દ્રિય નિગ્રહ થાય તો આપણને આપણું સ્વરૂપ ઓરિજિનલ જે છે, બરાબર, એ પ્રાપ્ત થાય.
કયું સ્વરૂપ છે આપણું? સત. બરાબર, કે જેની અંદર પૂર્ણ જીવનની સનાતન શાશ્વતતા પ્રાપ્ત. સત. બીજું ચિત્ત એટલે કે પૂર્ણ જ્ઞાન, અને ત્રીજું આનંદ, પૂર્ણ આનંદ. સત ચિત્ત આનંદ. બરાબર, તો આપણે આ સ્ટેજ તરફ આગળ વધી શકીએ. પ્રભુપાદ આપણને સમજાવે છે. બરાબર, તો બધા જ યજ્ઞનો એક જ ઉદ્દેશ્ય છે, ઇન્દ્રિય નિગ્રહ. બરાબર, તો આ એની ફળસૂત્ર છે કે કોઈ યજ્ઞ કરશે તો ઇન્દ્રિય નિગ્રહનો થશે. 31મા શ્લોકમાં ભગવાન કહે છે કે કુરુશ્રેષ્ઠ, યજ્ઞ વિના મનુષ્ય આ લોકમાં, આ જીવનમાં કદાપી સુખપૂર્વક નહીં રહી શકે. તો પછી બીજા જન્મમાં કેવી રીતના સુખપૂર્વક રહી શકે? આમાં જે 10 પ્રકારના યજ્ઞની વાત થઈ, 10 પ્રકારના યજ્ઞ એવા છે, ઇવન કર્મી લોકો પણ એને પાલન કરે તો આ જીવનમાં એ સુખી થાય, આગળના જીવનમાં પણ એને બેટર ઓપ્શન મળે. પણ જે લોકો પશુ જીવન જીવે, ખાલી આહાર નિદ્રા ભય અને મેથુન પાછળ જ પડેલા હોય, બરાબર, તો પછી કોઈ મતલબ જ નથી. પ્રભુપાદ ભાવાર્થની અંદર એક વસ્તુ સમજાવે છે કે યજ્ઞનો ઉદ્દેશ્ય શું. પ્રભુપાદ બીજું ત્યાં સમજાવે છે કે મનુષ્ય જીવનનું મહત્વ શું, અને ત્રીજી વસ્તુ સમજાવે છે કે વેદોનો કર્મકાંડ વાળો ભાગ. 3 વસ્તુ ઉપર ત્યાં પ્રભુપાદ ચર્ચા કરે છે. પ્રભુપાદ સમજાવે છે, એક તો પ્રભુપાદ એની ભાષામાં કહે છે કે આ મનુષ્ય જીવન આપણને પ્રાપ્ત થયું છે, ધીસ ઇઝ ધ બેડ બાર્ગેનિંગ. આ કેવું છે? બેડ બાર્ગેનિંગ. એકચ્યુઅલી મનુષ્ય જીવન મળવું એ કોઈ સારી વાત નથી. બરાબર ને, આ જન્મ લેવો, માતાના ઘરમાં ઊંધું લટકવું એ કોઈ સારી વાત નથી. પણ હવે આ બેડ બાર્ગેનિંગ ને ગુડ બાર્ગેનિંગમાં કેવી રીતના કન્વર્ટ કરી શકાય? કૃષ્ણ ભાવનામૃત એકમાત્ર એના માટેનો રસ્તો છે. પ્રભુપાદ આપણને સમજાવે છે કે ભાઈ આ મનુષ્ય જીવન છે એક એવી છટકબારી છે કે જેનાથી મનુષ્ય આ બંધનમાંથી બહાર નીકળી શકે છે. એટલા માટે જ વેદોની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આની ચર્ચા છે. બરાબર, કે એનું પાલન કરીને વ્યક્તિ ધીમે 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 આ દુઃખદ જે પરિસ્થિતિ છે એમાંથી બહાર નીકળી. બરાબર, અને પછી પ્રભુપાદ એમાં સમજાવે છે સૌથી ઉપરનું જે સુખ છે કૃષ્ણ ભાવનામૃતનું સુખ છે એ પ્રાપ્ત કરે છે. તો કોઈ પણ યજ્ઞ હોય એનું સારાંશ 2 વસ્તુ ઉપર છે. એક તો ઇન્દ્રિય ઉપર નિયંત્રણ, ઇન્દ્રિય નિગ્રહ. બીજું પાપમાંથી મુક્તિ. આમ જોઈએ તો આ બંને જોડાયેલા છે. ઇન્દ્રિય નિગ્રહ થાય તો આપોઆપ પાપમાંથી મુક્તિ થાય. ઇન્દ્રિય નિગ્રહ ન હોય તો પાપ થવાના જ. બરાબર, એટલે આમ જોઈએ તો એક જ મુદ્દો છે, ઇન્દ્રિય નિગ્રહ. થોડુંક ઊંડાણપૂર્વક જઈએ તો 2 વસ્તુ છે, ઇન્દ્રિય ઉપર નિયંત્રણ અને બીજું પાપ. આ બે બેન્ચમાર્ક છે. બરાબર, જે કામ કરવાથી ઇન્દ્રિય નિયંત્રણ થાય અને પાપ ઓછા થાય તો જ એ કાર્ય છે એને તમે ધાર્મિક કહી શકો. આજે ધાર્મિક કાર્યોના નામ ઉપર જે થઈ રહ્યું છે બધું અધાર્મિક છે. બરાબર, એમાં ખાસ તો ગુજરાતની અંદર પાખંડ સૌથી વધારે પ્રસરે. ગુજરાત એના માટેનું હોટસ્પોટ કહી શકો તમે આખા ભારતની અંદર. એટલે જેટલા પણ અપસંપ્રદાયો, સ્યુડો સંપ્રદાય છે એ બધાએ શરૂઆત ગુજરાતમાંથી જ કરી છે. જોઈ બધાએ શરૂઆત ગુજરાતમાંથી કરી છે. પછી ભલે આખા વિશ્વમાં એક ફળીભૂત થયા, પણ એ બધાનો શરૂઆત ગુજરાત. ખબર છે ગુજરાતી પ્રજા આળસુ પ્રજા છે શાસ્ત્ર વાંચવામાં. ગુજરાતી લોકો શાસ્ત્ર નહીં વાંચે, ભગવદ ગીતા નહીં વાંચે, ભાગવતમ નહીં વાંચે, શાસ્ત્રો વાંચશે નહીં, બહુ આળસુ પ્રજા છે. એટલે આને તમે આપી દો ગમે છે, આ તરત સ્વીકારી લેશે. આને તમે કહી દો કે અમારા ગુરુ ભગવાન છે, પરમ બ્રહ્મ પ્રગટ સ્વરૂપ, એટલે માની લેશે. ગેટાની જેમ હજારો લોકો જોડાઈ જશે, ટીલા ટપકા કરીને પાછળ ફરવા માંડશે. બરાબર, આને કહી દો કે અમારા સુરાપુરા પ્રગટ સ્વરૂપ છે. બરાબર, એનું ધામ બની જશે, હજારો લાખોની સંખ્યામાં લોકો ગાડીઓ લઈને ત્યાં જશે. ગેટાની જેમ આ ગુજરાતી પ્રજા છે. અને ખાલી આ હું કઉ છું એવું ને, આનો રેફરન્સ તમને પદ્મપુરાણ ભાગવત મહાત્મ્યમાં મળશે, ઇવન ભાગવતમમાં મળશે. કે ભક્તિ દેવી ગુજરાતમાં આવીને જ વૃદ્ધ થયા હતા. ભાગવત મહાત્મ્યમાં આવે છે, તમે લોકો જાણો છો બધા. બરાબર, તો ગુજરાતમાં સૌથી વધારે પાખંડ. બરાબર, ધર્મના નામે અત્યારે નવરાત્રી આમ જોઈ તો કેટલો બધો પવિત્ર બરાબર તહેવાર કહેવાય. જે બ્રાહ્મણો હશે બધાને ખ્યાલ હશે કે આમાં નવરાત્રીમાં બ્રાહ્મણો અનુષ્ઠાન કરે, ગાયત્રી મંત્રના અનુષ્ઠાન થાય બ્રાહ્મણો. બરાબર, ખૂબ ખાવા પીવામાં ખૂબ ધ્યાન રાખવું ખૂબ ચાલે. જે લોકો મારા વહાલા ભૂદેવો છે એને ખ્યાલ હશે ખરેખર નવરાત્રી એટલે શું લાગે છે. કે ટૂંકા કપડા પહેરીને અડધી રાત સુધી ઠેકડા મારવાને નવરાત્રી નથી કહેવાતી. એ તો ઇન્દ્રિય ભોગ છે. આપણે એને
ક્લબ બનાવી દીધા છે, ડાન્સ બાર બનાવીને રાખી દીધા છે. ધર્મના નામે અધાર્મિક પ્રવૃત્તિ કરવી એ ગુજરાતી પ્રજાની વૃત્તિ છે, બરાબર. પછી ગણપતિના નામે દારૂ પીને પાછળ નાચવું એ આપણી વૃત્તિ છે. નવરાત્રીના નામે અત્યારે આપણે શું શું ચાલી રહ્યું છે તમને બધાને ખબર છે, બરાબર. નવરાત્રીમાં તમને બધાને જાણીને આશ્ચર્ય થશે, પાસની ટિકિટો 50,000 રૂપિયા સુધી પહોંચે છે ગુજરાતની અંદર. 50,000 પર પર્સન. શું કરાવતા હશે અંદર એવું ભાઈ? કયા માતાજીની એવી સાધના થઈ રહી છે જેમાં 50,000 રૂપિયા ફી લેવામાં આવે છે? 10,000 તો બહુ કોમન થઈ ગયું ભાઈ. 9-10,000, 8-10,000 રૂપિયા પાસની કિંમત બહુ કોમન. કેવા કપડા પહેરવામાં આવે ને શું કરવામાં આવે. અમુક જગ્યાએ છે સારી વસ્તુ, પણ મોટા ભાગે પાખંડ જ છે. તો ધાર્મિક વૃત્તિ, ધાર્મિક ધર્મના નામે અધાર્મિક વૃત્તિ હંમેશા થાય છે. તો તારી આધ્યાત્મિક લાગે પણ આધ્યાત્મિક છે નહીં, બરાબર. એટલા માટે 9 દિવસના નવરાત્રી કરવાથી પણ લોકોની ઇન્દ્રિય ઉપર નિયંત્રણ નથી આવતું, ઉલટાનું ઇન્દ્રિય ઉલટાની વધારે વિષય ભોગમાં ડૂબે છે, બરાબર. એઝ એ ડોક્ટર તરીકે હું તમને કહું તો આ નવરાત્રીના 9 દિવસ પૂરા થશે ને, હવે આ 9 દિવસ પછી આવનારા 20 દિવસ પછી ગાયનેક ડોક્ટરની ઓપીડી છે એ વધશે. બહુ ફેક્ટ વસ્તુ છે. એમાં મિસકેરેજ કરવું, બરાબર, જે પ્રેગ્નન્સી કન્સીવ થઈ એને કેવી રીતના ગોળી આપીને ટર્મિનેટ કરવી, આ બધું થશે. આવતા 20 દિવસ ગાયનેકમાં ઓપીડી વધશે અને 2 મહિના પછી મિસકેરેજની ઓપીડી વધશે ગાયનેકમાં. એઝ અ ડોક્ટર તરીકે આ અમારો અનુભવ રહ્યો છે હંમેશા, બરાબર, કે આવતા 2-2.5 મહિના પછી આ ટ્રેન્ડ આવશે મિસકેરેજ. 2 મહિનાની પ્રેગ્નન્સી છે, 2.5 મહિનાની પ્રેગ્નન્સી છે, ટર્મિનેટ કરો, ખબર નથી, ભૂલ થઈ ગઈ, મા બાપ જ લઈને આવશે. જોયું છે, બરાબર. તો આ કોઈ આધ્યાત્મિક પ્રવૃત્તિ નથી. આમાં આપણે એકે તહેવારને બાદ નથી રાખીએ ધર્મના નામે ધતિંગ કરવામાં, પાખંડ કરવામાં. એટલે આ કોઈ યજ્ઞ નથી. આના કારણે એટલા માટે કોઈ ઇન્દ્રિય ઉપર નિયંત્રણ આવતું નથી, પાપમાંથી મુક્તિ નથી, એટલે આને યજ્ઞ નથી કહેવાતું. એટલે કૃષ્ણ ભાવનામૃતમાં જે ભક્તો છે ને આવી કોઈ વસ્તુમાં રુચિ રાખતા નથી, એનો કોઈ મતલબ નથી. ટોટલી વેસ્ટ ઓફ ટાઈમ. એટલે પ્રભુપાદને કોઈ વ્યક્તિ જયારે પૂછતા કોઈ વ્યક્તિ ભક્તિમાં આગળ વધે કેમ ખબર પડે, પ્રભુપાદનો આન્સર એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ કે કોઈ વ્યક્તિ ભક્તિમાં આગળ વધે તો 2 વસ્તુ, એક તો કૃષ્ણ પ્રત્યેનું આકર્ષણ વધે, બરાબર, અને બીજું ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ આવી જાય, ભૌતિક જગતમાંથી વિરક્ત થાય, કૃષ્ણ પ્રત્યે આસક્તિ. આ થાય તો સમજવું કે આપણી ભક્તિમાં આપણી ઉન્નતિ. કોઈ વ્યક્તિ એમ કે કૃષ્ણ પ્રત્યે આકર્ષણ તો વધ્યું, ઇન્દ્રિય ભોગ એ તો ચાલે ને પ્રભુજી, સંસારમાં રહીએ, હોટલમાં જમવાનું, નવરાત્રી છે તો અત્યારે દાંડિયા રાસ રમવાનું, જે ક્યારે જઈશું અમે, બરાબર હે ને. ઘણા બધા ઇનિશિયેટિવ પણ બરાબર આમાંથી બાદ નથી, ખોટું નહીં લગાડતા, પણ બહુ ક્લિયર કટ પ્રભુપાદ વસ્તુ આપણને પ્રભુપાદ સમજાવી રહ્યા છે. કૃષ્ણ પ્રત્યે આકર્ષણ થાય તો એ વ્યક્તિને કોઈ દિવસ ભૌતિક વસ્તુઓ પ્રત્યે આકર્ષણ ના રહે. અને જો એવું તમને લાગતું હોય કે 2 વસ્તુ પેરેલલ ચાલે તો તમે ભક્ત નથી, તમે સહજિયા છો. એને સહજિયા કહેવાય. સહજિયા લોકો હોય ને એને ફરક ના પડે. એ લોકો દેખાવ કરશે કે અમે બહુ મોટા કૃષ્ણ ભક્ત છીએ, આમ કરીને હું તો ગોપી છું, આમ કરીને નાચશે, થોડીક વારમાં તમે કૃષ્ણની વાત કરશો તો આંખમાં દળ આંસુ આવશે, અને કલાક પછી મળશો તો એ વ્યક્તિ સિગરેટ પીતો હશે, બહાર તમને જોવા મળશે, એ દારૂ પીતો જોવા મળશે, એ વ્યક્તિ વ્યભિચાર કરતો પણ જોવા મળશે. એને એમ લાગે કે આ 2 ને કોઈ કનેક્શન નથી, એને કહેવાય સહજિયા. એને એમ લાગે કે આધ્યાત્મિક જીવન અને ભૌતિક જીવન સાથે કઈ લેવા દેવા નથી, મજા મજા કરો, કોઈ ફરક પડતો નથી, તો આ ખોટું છે. વિરક્તિ આવવી જ જોઈએ, આ બેન્ચ માર્ક છે. કારણ કે જયારે તમને આધ્યાત્મિક આનંદ આવે ને તમને ભૌતિક આનંદમાં કોઈ ઇન્ટરેસ્ટ પડે જ નહીં. અને જો હજી તમને ભૌતિક આનંદ આવે છે એનો મતલબ એવો થયો કે તમને આધ્યાત્મિક આનંદનો કોઈ ટેસ્ટ મળ્યો નથી, એટલે તમને ભૌતિક આનંદ આવે છે, બરાબર. બરાબર. તો આ જીવન એ જ્યારે આપણે આધ્યાત્મિકતાથી જીવીએ તો ભૌતિક વિષયો ઓટોમેટિક બહારના વિષયો, ભૌતિક વિષયો, ગાડી, બંગલો, કપડા, આમાંથી આસક્તિ ઓછી થાય. અને વૈષ્ણવ એવું કહે છે, સિનિયર વૈષ્ણવ, કે સૌથી વધારે આસક્તિ હોય ને તો ઘોર તમોગુણી આસક્તિ કપડાની આસક્તિ છે. ઘોર તમોગુણી કપડા.
માતાજીઓને વધારે લાગવું પડે, ખોટું નહીં લગાવતા. આખો ઓલ્ડરો ભરેલો હોય, આખો કબાટ ભરેલો હોય ને તોય મારે તો કઈ પહેરવા માટે છે જ નહીં લગ્ન આવે ત્યારે, અથવા નવરાત્રીમાં કઈ છે જ નહીં પહેરવામાં. હંમેશા માતાજીઓની કમ્પ્લેન એક જ રહી, મારી પાસે ક્યાં છે ડ્રેસ જ નથી, મારી પાસે સેમ. ઘર ઘર કી કહાની છે. ઘોર તમોગુણી આસક્તિ છે, ઘોર તમોગુણી. હું તમને એક એક્ઝામ્પલ આપું. કોઈ વ્યક્તિ છે કે બરાબર 3 પીસ 4 પીસ સૂટ પહેરતો હોય તો એને પેલા તો શરીરનું ધ્યાન રાખવાનું, બરાબર, પછી એ શર્ટ પહેરે, શર્ટ નું ધ્યાન રાખવાનું, એના ઉપર નીચે બનિયાન હોય, એના ઉપર શર્ટ હોય, એના ઉપર ઓલી કોટી પહેરે એનું ધ્યાન રાખવાનું, એના ઉપર ફૂલ કોટ પહેરે, આ બધાની ચિંતા કરતો હોય, એનું સતત ધ્યાન રાખવાનું. આની જગ્યાએ કોઈ વ્યક્તિ સામાન્ય કુર્તો પહેરતો હોય તો કઈ ચિંતા કરવી, કોઈ ટેન્શન નો. સિમ્પલ કુર્તો, નીચે લેંગો અથવા ધોતી, કાંઈ ચિંતા નહીં. ધોતી નો કોઈ ટ્રેન્ડ જાય જ નહીં. જો ધોતી તમે અત્યારે નવરાત્રીમાં પહેરીને જાવ તો તમને કોઈ એવું નહીં કે આઉટડેટેડ છે. બધા એવા કપડા પહેરીને તો ફરે છે. ધોતી ન્યાય તમે આઉટડેટેડ નહીં લાગે. અને સફેદ કલર છે, તમે ગમે ત્યાં પહેરી શકો. તમે બેસણામાં જાવ તોય કોઈ વાંધો નથી, કોઈ એવું નહીં કે તમે આવું પહેરીને આવ્યા. સ્મશાન યાત્રામાં જઈ આવો તોય કોઈ વાંધો નથી. સફેદ કપડા લગ્નમાં પહેરીને જાવ તો વ્હાઈટ નો ટ્રેન્ડ છે, મેરેજમાં પહેરીને જાવ કોણ ના પાડે. ધોતી પહેરીને જાવ શું વાંધો પડે. ધોતી નો કોઈ ટ્રેન્ડ જાય નહીં, ધોતી કોઈ ટૂંકી થાય નહીં. તમારું વજન ગમે એટલું વધે ઘટે, ધોતી એમાં કઈ ચિંતા જ નથી. ગાંઠ થોડીક ઉપર નીચે થાય, બાકી એમાં કઈ ધોતી કોઈ ટૂંકી થાય એવો કોઈ દાખલો જ ના આવે. બરાબર, તમે 5 ધોતી લઈ લો, બાપ દીકરો 2 પહેરી શકે. એમાં એવું કઈ નહીં મારી ધોતી તને ન થાય, તારી ધોતી મને ના થાય. એના જે ધોયેલી હોય પહેરી લો, કઈ ચિંતા નહીં. પ્રભુજી માટે થોડું સરળ છે, બરાબર. કલર ની કોઈ ચિંતા જ ન હોય. બરાબર, તમે કબાટ ખોલો, કલર એક જ પ્રકારનો વ્હાઈટ કાઢી લ્યો, રોજ પહેરીને આ બરાબર પહેરીને હાલતા, ચિંતા જ નથી આજ કયો કલર પહેરવાનો. માતાજીઓને પેલા એ ડિસ્કશનમાં એ કે સિલેક્શનમાં અડધી કલાક જતી રહી, હું કેવો કલર પહેરું. એને પાછું એ યાદ રાખવું પડે, ગયા વખતે એની ઘરે ગયા હતા લગ્ન હતા ને ત્યારે આ કલર પહેર્યો તો રિપીટ તો નથી થતો ને. એ બહુ મોટી ચિંતા હોય. પાછી એને એ ચિંતા હોય કે ભાઈ માસીની દીકરીએ સેમ કલર નું લીધું છે, એ સેમ પહેરીને તો નહીં આવી હોય ને, એ પાછી ચિંતા હોય, સેમ એ ના થઈ જવું. આપણે ઉપાધિ જ ન હોય. બધા પ્રભુજી વ્હાઈટ ધોતી વ્હાઈટ કુર્તો પહેરો તમે બધા હળી મળીને બધા, કઈ ચિંતા ન હોય, સેમ ટુ સેમ. તો એકચ્યુઅલી ઘોર તમોગુણી આસક્તિ છે. એમાંથી ધીમે ધીમે આપણે બહાર નીકળવું જોઈએ, વોર્ડરોબ માંથી બહાર નીકળવું જોઈએ, બરાબર. તો ભૌતિક ચેતના વાળો વ્યક્તિ હોય, ખાલી વાળ ઉપર થોડાક સફેદ થઈ જાય ને તો એને ચિંતા થવા માંડે. તરત વાળ કાળા બ્લેક કાળા કર્યા રાખશે. પછી એમાં થોડાક વાળ ઓછા થઈ જાય તો એની ચિંતા વધી જાય. આપણે ઉપાધિ જ નહીં, ઓછા થઈ આપણે સામેથી જ ઓછા કરી નાખ્યા છે, ચિંતા જ નથી. સફેદ હોય કે કાળા હોય ટેન્શન હોય, બહુ સફેદ લાગે આપણે ક્લીન કરી નાખીએ, નીટ એન્ડ ક્લીન. શેમ્પુ ની ઉપાધિ નહીં, સવારમાં દાંતિયો ગોતવાનો નહીં. ખરેખર આ બહુ આનંદ આવે. આ ટૂંકા વાળ કર્યા પછી ખરેખર સવારનો ટાઈમ બહુ બચી જાય. આ મારો પ્રેક્ટિકલ અનુભવ તમને. નાવા ગયા ફટાફટ માથે પાણી નાખો બહાર નીકળો, બરાબર. તમારે દાંતિયો જ ફેરવાનું નહીં, માથું ઓરેલું જ હોય, ઉઠો તો ઓરેલું જ હોય. તમે કોઈ કે જ નહીં કે આનું માથું બગડેલું છે. ભક્તિમાં આ બધી વસ્તુ એકચ્યુઅલી બહુ અનુકૂળ છે. બાકી ભૌતિક લોકોને તો બરાબર શરીરમાં કોણી બરાબર થોડી બ્લેક કલર ની હોય તો એને ચિંતા હોય કે આને વ્હાઈટ કેમ કરવી, આ ખરાબ લાગે. આપણે ઉપાધિ જ ના હોય. તો એકચ્યુઅલી આ આપણે કરવું નથી પડતું. આ બધાનો સાર શું છે કે આ બધું કરવું નથી પડતું. જયારે આપણે નામ જપ કરીએ છીએ, શ્રી પ્રભુપાદજીની બુક્સ વાંચીએ છીએ, બધું આપમેળે આવે છે. અને જો નામ જપ કર્યા પછી પણ આ હજી થતું નથી તો સમજવું કે સાલું બે ભેગું નહીં ચાલે. તમે એમ કહેશો કે બે નાવમાં પગ રાખું, હું ભૌતિક વિષયોમાં પગ રાખીશ અને અમારે કૃષ્ણને પ્રાપ્ત કરવા છે, ધેટ ઇઝ ઇમ્પોસિબલ. પડશો, 100% ગેરંટી છે કે પડશું. પતન કન્ફર્મ, એ સહજિયા કહેવાય, એનું પતન કન્ફર્મ છે. ભક્તિમાં પ્રગતિ નહીં થઈ છે, બરાબર ને. હવે આગળ ભગવાન કહે છે કે અનેક પ્રકારના યજ્ઞો વેદ સંમત છે. જે કઈ 10 યજ્ઞની ચર્ચા થઈ તો એ કઈ એવું નથી કે કોઈ વ્યક્તિ નવરો બેઠો લખી કાઢ્યા છે, બરાબર. બ્રહ્મણો મુખે આ વેદ સંમત છે, સ્વયં ભગવાને આપેલા છે. અને આ સર્વવિધ પ્રકારના કર્મોમાંથી ઉદ્ભવે છે. આપણે આગળ જોયું 10 પ્રકારના યજ્ઞ, 10 ની અંદર અલગ અલગ પ્રકારના કર્મોની ચર્ચા છે. બ્રહ્મચારી માટે અલગ આદેશ છે, વ્રતધારી ગૃહસ્થો માટે અલગ આદેશ છે, બરાબર. જોયું ને આપણે. તો આ પ્રમાણે જાણીને વ્યક્તિ મુક્ત થઈ શકે. આ તું મુક્ત થઈ જશે એટલે ભગવાન અર્જુનને કહે છે. તો શું અર્જુનને આ કોઈ યજ્ઞ કરવાની જરૂર લાગે છે?
કોના માટે છે? તું મુક્ત થઈ જઈશ તો કોને કહે છે કૃષ્ણ? અર્જુનને. લોકો પેલા તો આ નથી સમજી શકતા પાયો કે ભાઈ આ ભગવદ ગીતા અર્જુન માટે છે જ નહીં, ભગવદ ગીતા આપણા માટે. તું મુક્ત થઈ જાય તો ભગવાન આપણને ડાયરેક્ટલી કહેતા નથી. ડાયરેક્ટલી કહે તો આપણે ખોટું લાગી જાય. પ્રોબ્લેમ એ છે. આપણે ડાયરેક્ટ ઓર્ડર સરસ મજાનો હમણાં એક ચર્ચા થતી હતી હિઝ ગ્રેસ ગોર મોહન પ્રભુ ના ક્લાસમાં. એની અંદર કેન્ટો 2 ની અંદર એક ચર્ચા હતી અને એની અંદર જયારે ચર્ચા થતી હતી તો નારદજીની ચર્ચા ચાલતી હતી. નારદજી બ્રહ્માજી સાથે ચર્ચા કરતા હતા અને ઇનડાયરેક્ટ ચર્ચા ચાલતી હતી. ત્યારે ગોરમોહન પ્રભુ સમજાવતા હતા કે શું કામ આવી રીતના ઇનડાયરેક્ટ ચર્ચા. અચ્છા, હા, ચર્ચા ચાલતી હતી, સોરી, કેન્ટો 4 પુરંજન રાજા માટેની ચર્ચા ચાલતી હતી. એમાં જે પ્રાચીન બરહીને આખી વાત કીધી ને એ આ કહેવાય, એલિગોરિક સ્ટોરી કહેવાય એને. એકચ્યુઅલી જે પુરંજન વાળી જે કથા છે ને એ સિમ્બોલિક કથા છે, સાચી કથા નથી. બરાબર, એ સિમ્બોલિક છે. એ પ્રાચીન બરહીને સમજાવવા માટે આખી પેલા કથા કરે છે પુરંજન ઉપર, અને પછી છેલ્લે એમ કે છે કે રાજા આ તમારા જેવું છે ટૂંકમાં આની અંદર. કે એકચ્યુઅલી પુરંજન છે બીજું કોઈ નથી, એ પ્રાચીન બરહીનું જીવન છે. તો આખું આટલું બધું શું કામ ડાયરેક્ટ ના કહ્યું? ડાયરેક્ટ કહી શકતા હતા ને પ્રાચીન બરહીને, શું કામ ડાયરેક્ટ ના કહ્યું? તો કે આપણું મન છે ને ડાયરેક્ટ ઓર્ડર ને ફોલો કરવા માટે એકચ્યુઅલી બન્યું નથી. એટલે તમે આપણે ટેમ્પલમાં જાય ને મંદિરમાં તો આપણને ઘણી વખત તમે જો ડાયરેક્ટ ઓર્ડર નહીં આપે. તમે કંઈક ભૂલ કરશો ને તો તમારા સિનિયર છે ને એવી રીતના વાત કરશે કે પ્રભુ આપણે છે ને કંઈક આવી રીતના કર્યું હોત ને તો આ સારી રીતના થઈ શકે. એમાં આપણે શબ્દ વાપરશે. બરાબર, એ તમને ધીમે ધીમે ખબર પડશે કે આપણે રહ્યું ને એકચ્યુઅલી તમારા માટે જ હતું. કારણ કે એ જે તમને ગાઈડ કરે છે એ તો એ કર્મ કરતો નથી ને આજુબાજુ બીજું કોઈ તો છે નહીં. આપણે કોના માટે હતું? ત્યાં એકચ્યુઅલી ત્યાં તું કહેવાનું હતું અથવા તમને કહેવાનું હતું, પણ એવું કહેશે નહીં. શું કામ? કારણ કે આપણું માઇન્ડ એના માટે ટ્રેન નથી ડાયરેક્ટ ઓર્ડર ફોલો કરવા માટે. કારણ કે આપણે શું કહી દેશું, તમે મને સેલરી આપો છો, એક તો હું આટલી મહેનત કરું છું તમારા માટે, એક્સેલ શીટ બનાવું છું, આ ટ્રાન્સપોર્ટેશન જોઉં છું, મહેમાનોનું જોઉં છું, આ જોઉં છું, અને પાછું તમે એમ કહો છો ત્યાં ખોટું કર્યું, ત્યાં ખોટું કર્યું. એટલે તમારી સાથે સિનિયર ડિવોટી એવી રીતના વાત નહીં કરી. સિનિયર ડિવોટી એમ કહે છે પ્રભુ આપણે સાથે મળીને આ રીતના કર્યું, આમ કર્યું હોત ને તો આ વધારે સારી રીતના થઈ શકે. ધીમે ધીમે આપણને ખબર આવશે કે આપણે ખબર પડશે કે આપણે રહ્યું ને આપણે નહોતું, તું હતું, અને મારા માટે જતું ને ભૂલ મારી જતી. એટલે આ જયારે ભગવાન કહે તું મુક્ત થઈ જઈશ તો તું ઇઝ નોટ ફોર અર્જુન, એ આપણા માટે છે. કારણ કે આપણે એના માટે ટ્રેન નથી ડાયરેક્ટ ઓર્ડર માટે, આપણે ખોટું લાગી જાય એટલા માટે ભગવાન ડાયરેક્ટલી નથી કહેતા, ઇનડાયરેક્ટલી આપણે કહે છે. તો આ બધા યજ્ઞો વેદ સમજ છે, કર્મોમાંથી ઉદ્ભવે છે, આ જાણીને તો મુક્ત થઈ જાય. અને શ્રીલ પ્રભુપાદજીનું નાનું એવું તાત્પર્ય છે. પ્રભુપાદ એક જ વસ્તુ સમજાવે છે કે યજ્ઞનું નિર્માણ શું કામ કર્યું, યજ્ઞનો ગોલ શું. બરાબર, આ બધા જ યજ્ઞનું નિર્માણ ભગવાને એક જ વસ્તુ માટે કર્યું છે, દેહાત્મ ભાવની જે અત્યંત આસક્તિ આપણી છે એમાંથી આપણે બહાર નીકળી. દેહાત્મ ભાવમાં છીએ ને આપણે, એમાંથી બહાર નીકળી જાય. આ યજ્ઞ એટલા માટે કર્યા છે. અને છેલ્લા દેહમાંથી મુક્ત થઈને ભગવત ધામ જતું. ભગવાનનું આ પ્રયોજન છે, આ બધા યજ્ઞો બરાબર આપવાનું. ઓકે, હવે આગળ કહે છે 33મા શ્લોકમાં ભગવાન કે એ શત્રુઓનું દમન કરનારા અર્જુન, દ્રવ્યમય યજ્ઞથી જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. હે પાર્થ, અંતે તો યજ્ઞ રૂપે કરેલા સર્વ કર્મ દિવ્ય જ્ઞાનમાં પરિણમે છે. હવે અહીંયા ફરીથી બીજ શ્લોક યાદ કરો, કારણ કે અત્યાર સુધી જેટલી પણ ચર્ચા થઈ એ ચર્ચાનો દોર એક જ બાજુ જઈ રહ્યો છે. ક્યાં? 4.9 જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ દેહં પુનર્જન્મ નૈતિ મામે અર્જુન. એટલા માટે આ અધ્યાયનું નામ દિવ્ય જ્ઞાન છે. દિવ્ય જ્ઞાન 4.9 એ બીજ શ્લોક છે. આખા અધ્યાયનો જે સાર જે છે એ જ છે. આખો અધ્યાય તમને એક જ શ્લોક તરફ લઈ જાય છે કે ભગવાનનું જન્મ અને ભગવાનનું કર્મ અલ્ટિમેટલી એ જ જાણવાના છે. અને જો આ બધા જ યજ્ઞ કરો, ગમે એટલો મોટો બ્રહ્મચારી હોય, ગમે એટલો વ્રતધારી ગૃહસ્થ હોય, બરાબર, ગમે એટલા દેવી દેવતાઓને વ્યક્તિ પ્રસન્ન કરતો હોય, જો એ વ્યક્તિ કૃષ્ણને ના ઓળખે તો એ અલ્ટિમેટલી એનો ટાઈમ એને વેસ્ટ કર્યો છે. એટલે પ્રભુપાદ તમે વાંચશો પેરેગ્રાફની અંદર તો પ્રભુપાદ એ જ વસ્તુ સમજાવે છે કે બધા જ યજ્ઞોનું પ્રયોજન છે 4.9.
પરમેશ્વરની દિવ્ય પ્રેમમય સેવા અલ્ટિમેટલી પ્રાપ્ત થવી, એટલે 4.9. બરાબર. તો ગમે એટલું તમે કર્મ